એટલે આદિ તું આવી ગયો? તમારી તબિયત કેમ છે? દવા લીધી તમે? દવા લઈ લઉં, નથી લીધી હજી. લઈ લો એટલે? આ દામિનીને કહીને ગયો હતો અને એણે તમને દવા નથી આપી. ડૉક્ટરે કીધું હતું કે 5 મિનિટ પણ આમ તેમ નહીં કરતા, છતાંય તે તમે ભૂલી ગયા. અરે બેટા ડૉક્ટર તો કે હવે એને તો બીજું શું કામ હોય. અને દામિની તો સવારની ક્યાંક ગઈ છે, હજી આવી નથી. શું? દામિનીને કંઈ ભાન પડે છે કે નહીં? યશ ક્યાં છે? યશને લેવા ગઈ છે? નહીં, યશ પણ નથી આવ્યો. એ નથી આવ્યો. પપ્પા મને તો દામિની ઉપર બહુ ગુસ્સો આવે છે. અરે જરાક તો વિચાર કરો, હું આ ઓફિસનું કામ સંભાળું છું, ઘરમાં ધ્યાન આપવાનું, તમારું ધ્યાન રાખવાનું, યશનું ધ્યાન રાખવાનું, બધાનું ધ્યાન મારે જ રાખવાનું છે. અરે બેટા પણ હવે ક્યાંક બહાર ગઈ હશે, પણ તું એટલો બધો ગુસ્સો નહીં કરે. અને યશ તો થોડુંક વહેલા મોડું થાય એવું લાગે ને તો. અરે શું છોકરું છે નાનું? હા, સ્કૂલેથી છૂટે એટલે તરત લેવા જવું પડે અને તમે વાત કરો છો કે પપ્પા આ સાવ ખોટું કહેવાય. હા દામિનીએ સમજવું જોઈએ, આવી રીતના રહેવું હોય તો એને લગ્ન શું કામ કરી અમારી સાથે? બેટા હવે જો તમારી દવા પણ સમયસર નથી આપતી, જરાક વિચાર કરો. તમે દવા નહીં લો તો તબિયત તમારી વધારે ખરાબ થશે અને ફરીથી હોસ્પિટલમાં દાખલ થવું પડશે. સારું લાગશે? અરે પણ હવે છોડને હવે 2 દિવસ, અને હું ક્યાં જેટલું જીવો એટલું જીવવાનો છું. મારી માટે તું શું કામ એટલો બધો ગુસ્સો કરે છે? પપ્પા આવું નહીં બોલો. ગુસ્સો ન આવે તો શું થાય? પત્ની છે મારી, પોતાની ફરજ ઘરમાં નિભાવવાના બદલે બહાર શું ભટકે છે? શું કામ હશે ને બહાર? જો બેટા એ જો પહેલેથી એનો સ્વભાવ આવો જ છે. આપણે થોડુંક લેટ ગો કરવાનું હોય તો આ ઘર સંસાર ચાલ્યા કરે. હવે જો એ એવી છે જ પહેલેથી, અને તું જો એની જેમ એની ઉપર ગુસ્સો કરીશ ને તો પછી ન બનવાનું બને ને. જે બનવાનું હોય ભલે બને, પણ મારે એને કહી દેવું છે કે તારે ઘરમાં જો આવી રીતે રહેવું હોય ને તો બિલકુલ નહીં ચાલે. શું કહો છો? મને આ ઘરમાં નહીં રાખો એમ? આ પાવર છે ને એ થોડો ઓછો બતાવો. મારી સામે છે ને એટલી તણી કરવાની જરૂર નથી. હું ના ગમતી હોય આ ઘરમાં તો જતી રહીશ. જતી રહીશ એટલે? તને કઈ ભાન પડે છે? હા, પપ્પાની દવા નથી આપી, સવારની તું બહાર જતી રહી છે, યશને સ્કૂલેથી લઈને નથી આવી, તો પછી તને કઈ કહેવાનું પણ નહીં. તો મારે શું તમારા બધાના કામ જ કર્યા કરવાના? આ તમારા પપ્પાને આખો દિવસ દવા આપવાની, તમારા છોકરાઓને સ્કૂલેથી ઘરે લાવવાના? જો આ મારી જિંદગી છે અને મારી જિંદગી હું મારી રીતે જીવવા માંગુ છું. રહેવા દે. કોઈની ગુલામ નથી. ગુલામ નથી? હા, આ રસોડાના કામ પણ હું કરું છું, ઓફિસના કામ પણ હું કરું છું, યશને પણ હું સંભાળું છું, પપ્પાનું ધ્યાન પણ હું રાખું છું. તું કરે છે શું? તો શું થઈ ગયું? તમારી હાઈટ ઘટી ગઈ નહીં ને? અને આ બધું કરવા વાળા તો તમે જ હશો ને? અરે નાના બેટા, પપ્પાનું નામ નહીં દેતી, કહી દઉં છું તને. આ પપ્પાની સાથે વાત કરીને ઝઘડો કર્યો. અરે બેટા હું તો એને સમજાવું છું, અને તમે આવી રીતે બે અંદરો અંદર નહીં ઝઘડો. જો ઘર સંસારમાં પતિ પત્ની એકબીજાને સમજવું પડે તો જ ઘર સંસાર આગળ આવે. અરે એ ક્યાં સમજે એમ છે? કોને સમજાવો તમે? સમજવું પણ નથી મારે. ઇનફેક્ટ મારે છે ને અહીંયા રહેવું પણ નથી. આ ઘર સંસાર ગયો તેલ લેવા. તો ઠીક છે, તું જઈ શકે છે આ ઘરમાંથી, મારે તારી કોઈ જરૂર નથી. એમ પણ આ સવારથી સાંજ સુધી તારે તો બહાર રખડવું છે. આ ભાટકે છે ક્યાં તું? કહીશ મને? જવાબ છે તારી પાસે? બહાર જાઉં છું, પાર્ટી કરું છું, મારા ફ્રેન્ડ લોકોને મળવા જાઉં છું. જો બેટા લગ્ન થાય ને પછી આ તમે આપણે નાના કિકલા છો કે મારે તમને દવાઓ આપવી પડે? ટેબલ પર પડી છે ને જાતે દવા ના લઈ શકો? દામિની, હવે એક શબ્દ ના બોલતી. હા, મારા પર હાથ ઉપાડવાની કોશિશ કરી તમે. હા, જો તો બેટા ઠીક તું છે, જો હવે તમે બંને. હું 1 મિનિટ પણ આ ઘરમાં રહેવા નથી અરે માંગતી. બેટા રહેજો તમે બંને અહીંયા એકલા. આ તો નીકળી જા ને, તારી કોઈ જરૂર નથી. હા, ચાલ નીકળી જા. અરે બેટા જો આવી રીતે આદિ આવી રીતે ગુસ્સો નહોતો કરવાનો શું યાર. કામ નતો કરવાનો? હા, તમે જોતા નહોતા તમારી સાથે કેવી રીતે વાત કરે છે? અરે મોટાનું કઈ માન છે કે નહીં એને? ભલે ને હું સંભાળી લઈશ, તમને પણ સંભાળી લઈશ, યશને પણ સંભાળીશ ને આ ઘરને પણ સંભાળી લઈશ. મારે નોકરી મૂકવી પડશે ને, મૂકી દઈશ નોકરી. હા, કોઈ એવું કામ ગોતી લઈશ જેનાથી તમારા બધાનું ધ્યાન રાખી શકું અને તમને ઘરમાં કોઈ સ્ત્રીની જરૂર પણ ના પડે. જો બેટા ત્યાં આવી રીતે એની ઉપર ગુસ્સો ન કરવાનો હોય. અને જો હવે એ એના બાપની ઘરે વહી જાય ને તો એક તો તારે એક છોકરો છે અને મારો એમ પણ એને આ ઘર છોડીને જવું જતું પપ્પા. ખાલી છે ને એ બહાનું ગોતતી હતી. મન થતું હતું કે એના પર હાથ ઉપાડી જ દઉં. આ બે ઝાપટ મારી દીધી હોત ને તો સારું થાત. અરે તો હાવ વાત બગડી જાત. અત્યારે હજી એક વાત, હજી આ સુધારવાનો મોકો છે, તમારો ઘર સંસાર હજી સુધારવાનો મોકો છે. એવું લાગે ને તું એની ઘરે જા અને એને મનાવી લે, એ પાછી આવી જશે. મારે કોઈને નથી મનાવવા. હા,
મનાવવાની રીતે તમે પણ મનાવી જ છે ને, અને મેં પણ મનાવી છે, પણ એ માની નથી ક્યારે. અને હવે બસ બહુ થઈ ગયું. દવા લ્યો છો કે નહીં? જ્યારે જોઈએ ત્યારે ખાંસી તો ચાલુ જ હોય છે. હા બેટા, દવા લઉં છું. તને એમ લાગે છે કે હું દવા નથી લેતી, પણ સમયસર તે જે પ્રમાણે સવાર બપોર સાંજની દવા મૂકી છે ને, હું લઈ લઉં છું. આજે હું ચેક કરીશ હો. કરજે. હું શું કહું છું, શું? હવે લગ્ન વિશેનો જે વિચાર કીધો છે એના વિશે તારે કંઈ વિચારવું છે કે નહીં? અત્યારે વિચાર? વિચારવું તો પડશે ને. હા, મારી બીમારીને લઈને તું આગળ વધવાનું નથી વિચારતી. મમ્મી, તમારાથી વધારે મારું ભવિષ્ય નથી. હું તમારી કેર કરવા માંગુ છું, તમારી સાથે રહેવા માંગુ છું. અને રહી વાત લગ્નની, તો એ લખ્યા હશે ત્યારે થઈ જ જવાના છે ને. હા બેટા, થઈ જશે, પણ મારું એવું માનવું છે કે તું લગ્ન કરી લે સમયસર. હું ન હોઉં પછી તારું શું થાય ને એ વાતની મને ચિંતા કોરી ખાય. હા મમ્મી, થઈ જશે. સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. કોણ છો તમે? ગિરીશભાઈએ મને મોકલ્યો છે અહીંયા. તમારે ઘરમાં રસોઈ બનાવવા માટે રસોઈયાની જરૂર હતી. હા, મેં જ કહ્યું હતું. અમારા મમ્મી છે. તમારું નામ? આદિત્ય. હાય. જો આદિત્ય, મેં જ કહ્યું હતું ગિરીશ કાકાને. એકચ્યુઅલીમાં મારા મમ્મીની તબિયત ખરાબ રહી છે, એમનાથી ઘરના કામ નથી થતા. અને રહી મારી વાત, તો હું આખો દિવસ ઓફિસ હોઉં છું, તો મમ્મીને જમાડવાની જવાબદારી કોણ લેશે? હા, એટલા માટે જ મેં વાત કરી હતી એમને. તમે બહુ મસ્ત રસોઈ બનાવું છું. હા, હા, મોટા મોટા રસોડાના કામ રાખું છું. હા, કદાચ 5000 માણસો હોય કે 2000 હોય કે 500 હોય કે 50 હોય, હા, રસોઈનો સ્વાદ એનો એ જ હોય. એમાં કોઈ ફેરફાર ન થાય. અમારા ઘરમાં 3 જણની જ બનાવવાની છે. મારા મમ્મી, હું અને તમે. તમે પણ તો જમીને જશો ને? એક મિનિટ. રસોઈ બનાવો એનો વાંધો નહીં, પણ અમારે તો ઘરકામ પણ સાથે સાથે કરે એવા વ્યક્તિની જરૂર છે. એના અલગથી થશે. હા, જુઓ, આપણે ચોખવટ સારી. એમાં શું છે કે મારે રસોડાનો મોટો ઓર્ડર હોય ને તો પહેલા ત્યાં જવું પડે, અને તમારું કામ હું ફટાક કરતો પતાવી દઉં, કારણ કે 2 જણાની રસોઈ બનાવવાની, એમાં વાર શું લાગવાની. હા, ક્યારે તમે ના આવ્યા તો અમે તો ભૂખ્યા રહીએ ને. બિલકુલ નહીં, ચિંતા નહીં કરતા. હા, હું જેનું કામ રાખું ને એને કોઈ દિવસ ભૂખ્યા ન રહેવા દઉં. ગમે ત્યાંથી જમવાનું તો આવી જ જાય. એનો શું મતલબ? તમારે આવવું પડે ને. સીધી વસ્તુ છે. તમે બીજે મોટો ઓર્ડર લઈ લેશો ને ત્યાંથી જમવાનું ટિફિન ભરીને મોકલશો ને, એ નહીં ચાલે. હા, એટલે હું તમારા ઘરે આવીને ફટાફટ બનાવી જ જઈશ. હા, એટલે તમે ચિંતા નહીં કરતા. એવું ક્યારેય નહીં બને કે હું કામ પર નહીં આવું. હા, સમજી ગયા. તમને બધી જ રસોઈ આવડે છે? હા, બધી ટકાટક. તમે કહેશો એ બનાવી આપીશ. એટલે મારે તો રોજ મગ અને ખીચડી તો ફરજિયાત ખાવાના છે, અને ખાસ આ સરગવાની સિંગનું સૂપ, પછી 1-2. અરે તમે કહેશો એનું સૂપ બનાવી દઈશ, કારેલાથી લઈને રાઈ સુધી. એટલે બધું મિક્સ કરીને તમે કહેશો ને બધા સૂપ બની જશે. જરાય ચિંતા નહીં કરતા માસી. આમ જુઓ, હું આવીશ ને એટલે તમારી તબિયત આમ થઈ જશે, આમ એટલે સારી થઈ જશે. બરાબર. જુઓ, વાતોડિયા બહુ છે તમે, એટલે સારી વાત કરો છો. એમાં શું છે કે આપણે કામ કરવા જતા હોઈએ ને બહાર, તો થોડું ધ્યાન દેવું પડે, બધા સાથે વાતો કરવી પડે. જો આમ એકલા એકલા બેસી રહીએ ને થોડું ઘણું જ બોલીએ ને તો આપણને બીજી વાર કોઈ ઓર્ડર ન આપે. થોડા ઘણા બધા સાથે ભરી જઈએ ને તો ફટાફટ કામ આપે. પગાર શું લેશો? પગાર પૂરો 10,000. 10,000. હા, 2 ટાઈમની રસોઈ, સવારનો નાસ્તો, અને ઘરના કામવાળી થોડું વાત? થોડું કરી દઈશ. માસીની વાત મેં સાંભળી કે એમને જરાક ઘરકામ માટે પણ તકલીફ પડી રહી છે, તો એ પણ એમાં આવી ગયા. 10,000માં. ઠીક છે, તો તમે ક્યારથી જોઈન કરશો? જો તમારે આજે જ રોકાઈ જવું હોય તો ઇટ્સ ઓકે, નહીં તો તમે કાલથી પણ આવી શકો છો. કાલથી? હા, આજે નહીં, કાલથી આવી જઈશ. હા, આજે થોડું બીજું પણ કામ છે. હા, તમારી સાથે જે મીટિંગ કરી એવી 2-3 ઘરે બીજી પણ મીટિંગ કરવાની છે. જો તમે મીટિંગ કરો ને એનાથી વાંધો નથી, પગાર પણ પૂરો મળશે. પણ મારા મમ્મી દવા પર છે, એટલે દવા પીવા માટે પહેલા જમવું જરૂરી છે.
એના માટે તમારું વહેલું આવવું જરૂરી છે. આવી જઈશ ને, તમારી કુકરની સીટી વાગતી હશે ને તો બીજા ઘરમાં જઈને ત્યાં કુકરની સીટી વગાડી દઈશ અને ત્યાંથી સીધો અહીંયા આવી જઈશ ને તમને લોકોને સમયસર જમવાનું મળી જશે. બસ સારું સારું ચાલો તો ત્યારે રજા આપો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. માસી, કાલે મળીએ. હા. મીરા આ બોલે એટલું કરશે ખરો? એ તો કાલ ખબર પડશે મમ્મી. હા પપ્પા. કેમ થયું? કામ મળી ગયું? હા હા, તમને શું લાગે છે મળ્યું હશે કે નહીં મળ્યું હોય? જો તારે ન મળ્યું હોય ને તોય તું તો મને આ જ પાડીશ, કારણ કે તને ખબર છે જો હું ના પાડીશ ને તો મારા પપ્પા દુઃખી થાય. પપ્પા શું કામ દુઃખી થાવ છો? હા, તમારો દીકરો છે, વિચાર કરો કે ગમે ત્યાંથી કામ ગોતીને આવે અને મેં એવું જ કર્યું છે. હા, એક આપણે ગિરીશભાઈ છે ને એને મને કહ્યું હતું એક મેડમને ત્યાં જરૂર હતી રસોઈયાની, તો ત્યાં હવે મેં કામ રાખી લીધું છે એટલે દર મહિને હવે પગાર આવતો થઈ ગયો. હા બેટા, એ વાત તો તારી સાચી, પણ તું આવો ભણેલો ગણેલો ને તારે આવું અત્યારે આ ઉંમરે રસોઈયાનું કામ કરવું પડે એ મને નથી ગમતું, પણ છતાંય આ બધું તારી પત્નીના હિસાબે થયું છે. પપ્પા હવે જે થઈ ગયું છે એને આપણે બદલી નહીં શકીએ. અને રહી વાત તો તમને ખબર છે કે તમે મને ભણાવ્યો, હું સારી નોકરી કરતો હતો, પણ મારી પણ કઈ મજબૂરી હતી ને. હા, તારી વાત સાચી છે, પણ બેટા જો તે મનાવવાની કોશિશ કરી હોત ને તો દામિની આ ઘરમાં આવી જાત. એને એનો ઘર સંસાર વસાવવો જ હોય ને, એને હું એનો દીકરો નહીં યાદ આવતો હોય. તમને શું લાગે છે હું નહોતો ગયો? હા, મનાવા જ ગયો હતો અને કહ્યું હતું મેં કે મારો અને મારા પપ્પાનો વિચાર ન આવે તો કઈ વાંધો નહીં, પણ તારા દીકરા સામે તો જો, યશની સામે તો જો, છતાં એણે કહ્યું કે હું જેમ રહું છું એમ જ રહીશ. હવે વિચાર કરો કે એ પત્નીને અહીંયા ઘરમાં લાવીને ફાયદો શું છે? નુકસાન જ છે પપ્પા. નથી એને યશનું ધ્યાન રાખવું, નથી તમારું, નથી આ ઘરને સંભાળવું, નથી મારું ધ્યાન રાખવું, તો પછી એનું અહીંયા કામ જ નથી પપ્પા. એટલા માટે એ સમાધાનનો કોઈ અર્થ નહોતો. હા બેટા, જો પત્ની સારી અને સંસ્કારી હોય ને તો આપણો ઘર સંસાર ઉજળો બની જાય, અને જો પત્ની સારી અને સંસ્કારી ન હોય ને તો એનો ઘર સંસાર કડવો થઈ જાય. તમે જરાય એ ચિંતા નહીં કરતા. હા જુઓ, મેં નોકરી મૂકી તો એમાં ફાયદો જ છે, ગેરફાયદો નથી. હા, રસોડાના મોટા મોટા કામ લઈશ. હા, મોટા મોટા કેટરેસના ઓર્ડર લઈ લઈશ ને તો વિચાર કરો કે તમારો દીકરો નોકરી કરતાં પણ વધારે કમાશે. અને રહી વાત કે ચાલો માની લઈએ કે આખા વર્ષની અંદર દરેક મહિનામાં પ્રસંગ ના હોય તો વધારે ઓર્ડર ના મળી શકે, એટલા માટે તો આ નોકરી રાખી છે કે આ નોકરીમાં થોડું ખોટું બોલ્યો છું. મેં કહ્યું છે કે મારે બહુ બધા કામ હોય છે અને મને બધું જ આવડે છે, પણ સાચું કહું તો હું પણ થોડું શીખું છું. આ રસોઈ બનાવતા આવડી ગઈ છે, કારણ કે તમને ખબર છે કે આ જ્યારથી ગઈ છે ત્યાંથી રસોડાનું કામ હું જ કરું છું. આ બનાવતા શીખી ગયો છું અને સ્વાદ પણ સારો જ બને છે પપ્પા. તમને ભાવે છે કે નહીં? અરે સરસ બનાય છે. યશ પણ વખાણ કરતો હોય છે, યશ કહેતો હોય છે વાહ પપ્પા વાહ, શું બનાવો છો તમે. અને આમે કહેવાય છે ને કે જો આપણે કામ શીખેલા હોય ને એ ગમે ત્યાં આપણને કામ લાગે. જો આ બધું તું શીખ્યો તો તને આવડતું હતું એટલે આ કામ લાગી ગયું ને ત્યારે જો તું બંને કામ કરીએ, યશની સંભાળ લઈએ, મને ક્યાંક દવાખાને લઈ જાવ તો મારું ધ્યાન રાખીએ અને તારું કામે કરીએ. ખાલી સવારે 2 કલાક અને સાંજે 2-3 કલાક, બસ આ 5 કલાકની મારી નોકરી. બાકીની બધી કલાકો તમારા લોકો સાથે જ વિતાવીશ, જેથી કરીને યશનું ધ્યાન રાખી શકું, એને ભણવામાં મદદ કરી શકું. અને રહી વાત તમારી દવા, હા કંઈ હોસ્પિટલ કે દવાખાને જવાનું થાય તો આપણે ત્રણેય સાથે રહી શકીએ. એટલા માટે મેં આ નોકરીની પસંદગી કરી છે કે આ રસોઈ કરીશ ને તો હું ઘરમાં પણ રહી શકીશ, ઘરમાં પણ ધ્યાન આપી શકીશ અને તમને લોકોને ખાવા પીવાની ચિંતા પણ નહીં રહે. પણ બેટા એ બધી વાત સાચી, તું બધું ધ્યાન રાખીશ, યશનું મારું બધાનું તું ધ્યાન રાખીશ, પણ ગમે એવું ઘર હોય, ભલે એ રાજમહેલ હોય, પણ એ સ્ત્રી વગર તો સૂનું જ છે હો. એટલે મને તારો વિચાર આવે છે કે આખી જિંદગી તો આવી રીતે કેમ નીકળશે? પપ્પા તમે જુઓ ને સાથે યશ છે તો પછી જીવનનું શું છે? હા, મારો દીકરો મારી સાથે છે ત્યાં સુધી મને શું ચિંતા હોય? જેમ તમે કહેતા હતા કે
મમ્મી આ દુનિયા છોડીને ગયા ત્યારે હું પણ નાનો જ હતો ને. તમે શું કામ બીજા લગ્ન ન કર્યા? જવાબ આપશો. તમે પણ એવું જ વિચાર્યું હતું ને કે મારો દીકરો છે ને કાલ સવારે મોટો થઈ જશે. હા, તો પછી મારો દીકરો પણ છે ને કાલ સવારે મોટો થઈ જશે. હા બેટા, તું પણ મારા વિચાર ઉપર ચાલવા વાળો માણસ છો. તમે બેસો, હું ફટાફટ જમવાનું બનાવી નાખું અને પાછું સ્કૂલે યશને લેવા પણ જવાનો છે. હા હા હા, સારું. મમ્મા હા બેટા, શું કરો છો? બસ કંઈ નહીં. આ જો ને ચોટલો વાળતી હતી. એનો મતલબ કે આખો દિવસ સમય નહીં મળ્યો હોય? સમયની વાત નથી બેટા. આ સવારે સમય હતો નહીં એટલે મને થયું કે અત્યારે થોડું સારું લાગે છે તો માથું ઓળી લઉં. દવા લીધી? દવા લીધી, બરાબર જમી લીધું? બરાબર જમી લીધું. બાય ધ વે, જમવાનું કેવું હતું? આણે કેવું કામ કર્યું છે આ છોકરાએ? બહુ સરસ. રસોઈ તો એક નંબર બનાવે છે બેટા. મમ્મી જુઠ્ઠું બોલે છે ને? કારણ કે તને ખબર છે કે જો હમણાં એમ કહીશ કે સારું નહોતું બનાવ્યું તો હું એને કામ ઉપરથી કાઢી મૂકીશ, કોઈ ગરીબ માણસનો રોટલો બંધ થઈ જશે. આવા સારા વિચારો કરવાની કોઈ જરૂર નથી. એમ ને? તને એમ લાગે છે કે હું ખોટું બોલું છું? એવું લાગે છે થોડું થોડું તો તારા સમ. તો હો, વાંધો નહીં. હવે બરાબર છે. સમ ખાધા હોય ને તો ફાઇનલી સાચું જ બોલતા હોય. રસોઈ મસ્ત બનાવીને? બહુ જ સરસ રસોઈ બનાવે છે બેટા, અને સમયસર રસોઈ બનાવીને આપી પણ દે છે. આપણે જે પ્રમાણે એને લિસ્ટ બનાવીને આપ્યું હતું ને સેમ ટુ સેમ. અને સાચું કહું, મને દવા યાદ અપાવે છે, મારું ધ્યાન રાખે છે અને ઘરના કામ પણ સારા કરે છે. હા બેટા, સારું કહેવાય. ચલો, મને પણ આ શાંતિ થઈ ગઈ. આખો દિવસ મને એ જ ચિંતા હતી કે રસોઈ સારી નહીં બનાવી હોય તો મમ્મી જમશે શું, દવા કેવી રીતે લેશે, અને ત્યાંથી ફોન તો અલાઉડ છે નહીં મમ્મા, તો હું ફોન પણ કેવી રીતે કરત? હા બેટા, સાચી વાત છે. તું આ ઘરની જવાબદારી, મારી જવાબદારી, તારી નોકરી બધું જ બરાબર સમયસર નિભાવે છે. એક છોકરાની ગરજ સારે છે. પણ જો હવે છે ને, હા આદિત્ય આવી ગયો છે ને, તો તું મારી ચિંતા ને ઘરની ચિંતા તો છોડી જ દેજે. કારણ કે રસોઈ સરસ બનાવે છે, કામ સરસ કરે છે, મારું ધ્યાન રાખે છે, અરે મારી સેવા એટલી કરે છે. તું માનીશ, આજે બપોરે તો મારા પગમાં માલિશ કરી દીધી. મને કહે છે કે તમે જુઓ, તમારા પગ એવા સરસ આમ દોડતા કરી દો. ને ખરેખર એનામાં ટેલેન્ટ તો છે. હા બેટા, સારું કહેવાય. આ એક વાતનું ટેન્શન તો ગયું. હવે તમારી દવાઓ બંધ થઈ જાય ને એટલે બસ જલ્દી તમે સાજા થઈ જાઓ અને જલ્દીથી હું નિવૃત્ત થઈ જાઉં. નિવૃત્ત એટલે સેવા કરવામાંથી. ઓ તો બરાબર. એક વાત કહું, ખોટું નહીં લગાડતી. હો, કદાચ લાગ્યું તો લાગે તો આટલુંક લગાડજે. થોડું લગાડીશ. હા, અત્યાર સુધી તારા હાથની રસોઈ ખાતી હતી, તું સરસ જ બનાવતી હતી. ઓબ્વિયસલી શીખવ્યું છે કોણે? મારા મમ્મીએ. હા, તો એક વાત કહું, આદિત્ય તારા કરતાં પણ સારી રસોઈ બનાવે છે. કહ્યું ને, ખોટું લાગશે, ખોટું લાગશે. સારું કહેવાય કે મારા કરતાં પણ વધારે સારી રસોઈ બનાવશે તો તમે પેટ ભરીને થોડું વધારે જમશો અને ખાવા પીવામાં ધ્યાન રાખશો ને તો જલ્દીથી ઠીક થઈ જશો. હા આ હિંમત રાખવાની થોડી, થઈ જશે બધું એ તો. હા હા, હિંમત રાખી છે. મારી દીકરી આટલી હિંમતવાન છે તો માં તો હિંમત રાખે જ ને. હું શું કહું, આમ બીજા કામવાળા રસોઈયા હોય ને તો એ કામચોરી બહુ કરે. બહુ કરે? હા. બહુ વધારે કરે. ખબર છે, એક કામ કહ્યું હોય ને તો એ ન કરવા માટેના 17 બહાના શોધીને રાખે. પણ એને જ તો કામવાળા કહેવાય ને મમ્મી. પણ આ છોકરો અલગ છે. આ છોકરો ન સોંપ્યું હોય ને એ પણ કામ કરે છે. તો પછી ધ્યાન રાખવું પડશે. કામવાળો થઈને ન સોંપ્યું હોય એ કામ પણ કરે છે. એક દિવસમાં મારી માનું દિલ આટલું જીતી લીધું છે કે આવી ત્યારે એના વખાણ કરે છે. મને પૂછ્યું કે તને ભૂખ લાગી છે કે નહીં, આખો દિવસ તે શું કર્યું, તારી હાલત કેવી છે. તારા માટે એને સરસ મજાની, હા, ઘઉંના લોટની કંઈક પાપડી બનાવી છે. મેં પણ ચાખી. આમ તો ડૉક્ટરે તેલવાળું ના પાડી છે, પણ આટલીક. મમ્મી, તમારું આટલું છે ને એ આટલું હોય. સાચું બોલો, કેટલું ખાધું છે? વધારે નહીં, 10-15 આટલી પાપડી. ગુસ્સો નહીં કર. અરે બહુ ટેસ્ટી બનાવે છે.
તું ટેસ્ટ કરીશ ને તો તું પણ એમ જ કહીશ કે મમ્મી ખરેખર તું સાચી છે. જો આપણે જેટલો પગાર આપીએ છે ને એના કરતાં 4 ગણું કામ કરે છે એટલે ખોટો ગુસ્સો કરતી નહીં. હા બિલકુલ નહીં. ફક્ત એને એટલું જ કહેવું પડશે કે જરૂરતથી વધારે કંઈ બનાવતા નહીં. પાછા મારા મમ્મી વધારે ચાખી લે ને તો વધારે બીમાર પડે. બસ હવે દોડાઈ નહીં બેન. જા સરસ મજાની પાપડી છે. બંને સાથે જઈએ. હા ખાવા નહીં. તું ત્યાં બેસજે, હું ખાઈશ. મારું મન લલચાશે. આંખો બંધ કરીને બેસવાનું ને, મોઢું ચાલુ રાખવાનું. અરે, આંખોને મેડમ હા, ચા બનાવી દઉં? ચા નહીં, કોફી પીવી છે. હા તો કોફી બનાવી દઉં છું. આદિ, હા એક સવાલ પૂછવો છે. પૂછું? પૂછી શકો ને, પૂછો. તમે કેટલું ભણ્યા છો? આ કેવો સવાલ છે? ગુજરાતીમાં પૂછ્યું છે. કેટલું ભણ્યા છો? પણ હું કેટલું ભણ્યું એનાથી શું ફરક પડવાનો? તમારી સાથે ઇંગ્લિશમાં કન્વર્સેશન કરવી છે ને એટલે પૂછી રહી છું. કહેશો હવે? એ તો મને ફાવશે જ નહીં કોઈ દિવસ. માતૃભાષા ગુજરાતી. તો ગુજરાતીમાં જવાબ આપી શકો ને તમે મને. હા મેડમ, એકચ્યુઅલીમાં હું કોલેજ પૂરી કરેલી છે, ગ્રેજ્યુએટ છું. શું? આર યુ સિરિયસ? યા ગ્રેજ્યુએશન કરેલો માણસ મારી સામે ઊભો છે. તમે ગ્રેજ્યુએશન કરેલું છે તો ઘરકામ શું કામ કરો છો? મને ખબર જ હતી, એટલા માટે જ હું આ ભણતરનું કહેવા નહોતો માંગતો. તમે આ સવાલ કરવાના જ હતા. તો એમાં ગિલ્ટ ફીલ કરવાની શું જરૂર છે? ઓકે, તમને મજા આવતી હશે એટલે કદાચ આ કામ કરતા હશો, પણ જુઠ્ઠું બોલવું ને એ સારી વાત નથી. હા, તમને શું લાગે છે કે દરેક માણસને મજા આવતી હોય છે એટલા માટે જે કામ કરતો હોય છે? બિલકુલ નહીં. ખબર છે, મને મારી જોબ સહેજ પણ નથી ગમતી. આખો દિવસ મારા બોસનું કચ 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 સાંભળીને કંટાળી જવાય છે. સાવ સાચું. આઈ નીડ મની. હા, પૈસા કરતાં પણ ક્યારેક પરિવાર જરૂરી હોય છે. હા. કદાચ તમને યાદ હોય તો. પણ પરિવાર ચલાવવા માટે પૈસા પણ તો મહત્વ છે ને. હા, જેમ કે તમે તમારા મમ્મી માટે થઈને આ ઘર માટે થઈને તમે મને અહીંયા કામ આપ્યું. હા, તો મારી પણ એવી કઈ મજબૂરી છે. સોરી, હું કોફી બનાવી દઉં છું. એક મિનિટ. મજબૂરી હશે તો તમને આ કામ કરતા તો એ જોબ કરશો તો પૈસા વધારે મળશે ને. મજબૂરી પૈસાની હોઈ શકે, બીજી શું હોઈ શકે? અને દેખાવે તમે બહુ વેલ નોન છો તો પછી જોબ જ કરતો હતો પણ મેં એ નોકરી છોડી દીધી. બોસનું કચકચ? બિલકુલ નહીં. ટાઈમિંગનું સેટિંગ નહોતું? બિલકુલ નહીં. પત્ની, હા. વાઈફ. તમારો કેસ મને સમજાવી શકો તમે? થોડી વારમાં તમે નોકરીની વાત કરો છો, વળી પરિવારને લઈને આવો છો અને હવે નોકરી મૂકવાનું કારણ પત્ની? મેન મુદ્દા પર આવી ગયો છું. જુઓ, મારી વાઈફ, એના લીધે થઈને આ બધું થયું છે. હું સારી એવી નોકરી કરતો હતો, મારું ઘર બરાબર ચાલતું હતું, પણ એ ઘરને સાચવતી નહોતી. હંમેશા પોતાના મોજ શોખ અને ઘરમાં ન રહેવું. ઓકે, એ ઘર નહોતી સાચવતી, તમને જમવાનું સમયસર નહોતી આપતી, તમારા કપડાં વોશ નહોતી કરી આપતી. આ બધા માટે તમે જોબ છોડીને રસોઈ બનાવો છો? મારો દીકરો, દીકરો છે તમારે? હા, ઓ 7 વર્ષનો દીકરો છે મારે. સોરી. અને એની જવાબદારી પણ નહોતી નિભાવતી. સ્કૂલે જાય તો સ્કૂલેથી સમયસર લઈને આવવો, એને જમાડવું, એનું ધ્યાન રાખવું, એનું હોમવર્ક કરાવવું. અને મારા પપ્પા છે એક ઘરમાં જે માસીની જેમ એમની તબિયત પણ ખરાબ રહે છે. હાલતા ને ચાલતા એમની તબિયત ખરાબ થાય તો હોસ્પિટલમાં એડમિટ કરવા પડે છે. અને એ એમની પણ સંભાળ નહોતી લેતી, સમયસર દવા નહોતી આપતી. આ બધી જવાબદારી મારા માથા પર આવતી હતી. હું પપ્પાનું ધ્યાન રાખતો હતો, યશનું ધ્યાન રાખતો હતો, સાથે સાથે નોકરી પણ કરવી પડતી હતી. હવે તમે જ વિચાર કરો કે નોકરી કરતાં કરતાં હું ઘરમાં કોઈનું ધ્યાન ન રાખી શકું. એક દિવસ બન્યું એવું કે ઝઘડો વધી ગયો ઘરમાં અને એને કીધું કે હું ઘર છોડીને જાઉં છું. અને મેં કહી દીધું કે હા, તારી આમ પણ જરૂર નથી, તું જઈ શકે છે. તો એ ગઈ? એ ગઈ. અને પછી મેં વિચાર કર્યો કે હું કોઈ એવી નોકરી કરું જેનાથી મારા પપ્પા અને મારા દીકરાનું ધ્યાન રાખી શકું.
આ નોકરી પસંદ કરવાનું કારણ ફક્ત એટલું જ હતું કે જુઓ તમારે ત્યાં હું સવારે 2-3 કલાક કામ કરું છું અને સાંજે બાકીનો સમય જે કંઈ પણ ફ્રી રહે છે હું પપ્પાનું ધ્યાન રાખું છું, ઘરે ધ્યાન રાખું છું અને મારા દીકરાનું ધ્યાન રાખું છું. આ તે દિવસે જ્યારે પહેલીવાર હું અહીંયા આવ્યો ત્યારે હું જે વધારે પડતી વાત કરતો હતો ને એ ફક્ત તમને લોકોને ઇમ્પ્રેસ કરવા માટે હતું, જેથી કરીને મને નોકરી મળી જાય. અને આ મોટા ઓર્ડરવાળી વાત હતી એ પણ હજી કોઈ મોટો ઓર્ડર મળ્યો નથી, પણ હવે લાગે છે કદાચ કે આ લગ્ન સિઝન શરૂ થશે એટલે મળી જશે. અને જો મળી જશે ને તો સમજો કે 1-2 ઓર્ડરમાં તે $1.5 લાખ રૂપિયા તો આમ કમાઈ લઈશ. આદિ, તમારે ગિલ્ટ ફીલ કરવાની જરૂર નથી. યુ આર ધ બેસ્ટ ધ વે યુ આર. આ જરૂરી થોડી છે કે ભણેલા હોય તો નોકરી જ કરે. કરી શકે, માણસ પોતાના મનની મરજી કરી શકે. જો આઈ એમ સોરી, ઇટ્સ હું ઓકે. તમને આ બધું યાદ કરવા માટે નહોતી પૂછતી, પણ તમને જોઈને મને એવું લાગતું હતું કે તમે બહુ સ્માર્ટ છો, હોશિયાર છો, દેખીતા પણ સારા ઘરના લાગો છો. તો પછી આ નોકરી કરવાનું કારણ શું હતું ને, ફક્ત એ જાણવા માટે. હા, કંઈ વાંધો નહીં. ચલો તો હું કોફી બનાવી દઉં. કોફી બનાવો આપણા બંને માટે, અને સાંજે જ્યારે જાઉં ને તો મને યાદ કરાવજો. મારા બેગમાં ઘણી બધી ચોકલેટ્સ પડી છે, તમારા દીકરા યશ માટે લેતા જજો. હા, થેન્ક યુ. વેલકમ. સુખ આવ્યો કેમ નહીં હજી સુધી? શું કરવાનું છે ભાઈ તારે? આ ધંધો કરવાનો છે કે નથી કરવાનો થતો? અરે ધંધો કરવાનો થાય જ ને, કેવી વાત કરો. તો પછી હપ્તો કેમ નથી લાવતો? તને કહ્યું છે ને કે તારા એરિયામાં જેટલા લોકો છે એમની પાસેથી હપ્તા તારે ઉઘરાવવાના છે. આપ્યું છે ને તને કામ? આપ્યો છે. હા, તો એક નંબરનો આળસુ માણસ થઈ ગયો છે. આ ક્યારેય સરખી રીતે હપ્તો લઈને નથી આવ્યો, અને દર વખતે હપ્તામાં 2-4 લોકોના હપ્તા તો ઓછા જ હોય છે ભાઈ તારા. પણ એમાં એવું છે ને, આ ઓલો મનસુખ છે ને, એ છે ને એમ કહે છે કે મારી માં બીમાર છે, ઘડીક એની બાયડી બીમાર હોય. એ મારે મન્યાનું સાંભળવાનું નથી થતું. તારાથી કામ થાય એમ છે, નકર છોડી દે કામ. આ બીજા માણસને સોંપી દે હપ્તા ઉઘરાવવાનું કામ. નહીં, મને ખાલી 3 કલાક તો આપો. મને તો બીક હતી કે વધારે એને ધાક ધમકી આપે તો એ પાછો પોલીસ સ્ટેશન જાહે તો. પણ હવે બસ તમારી મંજૂરી મળી ગઈ ને. એટલે તું મારો માણસ છે કે શું છે? મને તો એ જ નથી સમજાતું. પોલીસથી ડરે છે હે? હા, પોલીસને ખીચ્ચામાં લઈને આટા મારીએ છીએ. તને કેટલી વાર સમજાવ્યો છે, કોઈ પણ વ્યક્તિ પોલીસની ધમકી આપે તો તારે છે ને મારો નંબર આપી દેવાનો. હા, હું ફોડી લઈશ બધું. અને આમ પણ હા, મને લાગે છે કે જે મેં સારું સામ્રાજ્ય બનાવ્યું છે ને, એ સામ્રાજ્ય તમારા જેવા જ લોકો પાડી નાખવાના છે. અરે ના ના, આ શું લાગે છે? હા, દાઢી મૂછ બધું કઢાવીને ફરું છું. આ સારો માણસ જઈને એમને ફરું છું. વ્હાઈટ કોલરમાં કામ કરું છું, વ્હાઈટ કોલરમાં. અને સાલા તમે લોકો આ પાછળથી બધી પથારી ફેરવી નાખો છો. હા, તમારો મગજ અત્યારે આમ જરૂર કરતા વધારે ગરમ છે. કઈ ઉપાધિ છે? એટલે તું મને સલાહ શિખામણ આપીશ હે? ના ના, પૂછું છું. મને આજે એવું દેખાય છે ને એટલે કઈ થયું છે? છોડ ને તું. ઉપાધિમાં એવું છે કે હા હા ચાલો, એક છોકરી મને ગમતી હતી કોલેજ સમયમાં, મારી સાથે ભણતી હતી. હા. અને હવે તો નથી ફોન કરતી, નથી મેસેજ કરતી. અત્યાર સુધી બહુ સારી વાતો થતી હતી, અને હમણાંથી ન જાણે કેમ કોઈ એક છોકરો આવ્યો છે એના ઘરમાં. અને જ્યારથી એ છોકરો આવ્યો છે ને ત્યારથી બસ હા બહાર આવવાનું બંધ, હા મેસેજના રિપ્લાય આપવાનું બંધ, ફોનના જવાબ પણ નથી દેતી, ફોન કાપી નાખે છે. અરે તો ઉપાધિ હું કામ કરો છો હે? ખાલી મને એડ્રેસ આપો, છોકરીનો ફોટો આપો, એટલે ડાયરેક્ટ કિડનેપ કરીને તમારી પાસે હાજર કરું. ઓ કિડનેપ? હા. તું છે ને હપ્તો સરખી રીતે ઉઘરાવે ને તોય સારું છે. આ સરખી રીતે હપ્તો તો ઉઘરાવતો નથી. આ હપ્તા કરતા છે ને આ છોકરીઓનું કામ મને વધારે ભાવે. અરે આ છોકરીઓને પકડવીને તો એ છૂટવા માટે આમ માછલીની જેમ તડપડિયા મારે ને બહુ મજા આવે. પણ હું ન મૂકું, હું કિડનેપ કરીને આવું ને એટલે પછી તમારા પગમાં જ હોય. હા, આ તારી વાત સાંભળીને હસવું આવે છે મને. ના મૂકવું વાળો. હવે તું પેલા તારો હપ્તો સરખી રીતે ઉઘરાવ ને પછી જોઈએ. હા મીરા, આ મીરા એક મિનિટ. આવું ના અહીંયા આવ તો. હા તું એક જ. હા પેલા ભાઈને કે જાય. આ બાજુ અહીંયા આવી આવો. મીરા હું જાઉં તો ના ઊભો રહે, આપણે કામની વાત કરીએ છીએ. મીરા કામ હતું તારું. તો
ઘરે આવીને વાત કરે ફોન કરી લેવાય. રસ્તા પર કોણ રોકે? ફોન કોણ ઉચકે છે? ફોનના જવાબ કોણ આપે છે? છેલ્લા ઘણા સમયથી તે મારો ફોન જ નથી ઉચક્યો અને કેટલા મેસેજીસ કર્યા છે જોતો ખરા. મને તો જવાબ જ નથી આપ્યો એક પણ મેસેજનો. એક મિનિટ આ ઈ જ છોકરી છે હા 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 એ જ કઈ છે. છોકરી કઈ? ચેતાણી કેમ છે? ઓ ઓ એક્સક્યુઝ મી. શોક હા ભાન ભાન પડે છે કે નહીં? ચૂપચાપ ઊભો રહે કીધું ને તને, ચૂપચાપ. મીરા છોડ ને. આ તું મને એ કહે કે આ છોકરો કોણ છે? આની સાથે ઘણી વાર જોઈ છે મેં તને. મારા ઘરે રસોઈ બનાવવા આવે છે. કુક. શું? હા. રસોઈ બનાવવા આવે છે અને એ રસોઈ કરતા વ્યક્તિની સાથે તું રખડે છે? એટલે મતલબ ઘણી વાર જોઈ છે મેં તને. તમે લોકો ઘણી વાર કંઈક કોઈને કોઈ વસ્તુઓ લેવા જતા હોય છો અને બહુ હસી મજાકથી વાતો પણ કરતા હોવ છો. હાસ તો કારણ કે ઘરમાં સાથે રહેતા હોય તો ઘરની બધી બાબતો એકબીજાને ખબર હોય એટલા માટે. અને બાય ધ વે આ જોબ પરથી કોઈને જજ કરવું ને એ હું નથી માનતી. જો મીરા, મને છે ને તું આ કામવાળાની સાથે રખડે ને એ જરાય નથી ગમતું. તું જાણે છે ને. પ્રોબ્લેમ. અરે પણ તું, આપણે બંને કોલેજ સમયના સારા ફ્રેન્ડ છીએ યાર. અને તું શું સો વોટ? આ તો અંગ્રેજી હોતી બોલે હે યુ શટ અપ. મને છે ને અંગ્રેજીમાં ગાળો બોલતા પણ આવડે છે. હમણાં એક દઈ દઈશ કે ના મીરા, નહીં સમજાય અંગ્રેજીમાં ગાળ્યું દ્યો હું સમજુ તો ને. મીરા એને કઈ નથી કેવું. તું મારી સાથે વાત કરને. આપણી ફ્રેન્ડશિપ નું શું? હા, તું મને જવાબ નથી દેતી ને આ છોકરાની સાથે રખડે છે. લોકો કેવી વાતો કરશે. અરે દેવાંગ, જોબ પર જાઉં છું ને તે ફોન અલાઉ નથી મને. શું વાત કરે છે તું? પક કરી જ જાય છે, કરી જ જાય છે. મતલબ એ કે તારા માટે મારું જરા ઇમ્પોર્ટન્સ નથી એમ જ ને? ઇગ્નોર કરી રહી છે મને. એમાં ઇગ્નોર કરવાની ક્યાં વાત આવી? સાફ સાફ દેખાઈ રહ્યું છે ને મીરા. જવાબ નથી આપવા અને આની સાથે ફરવું ગમે છે તને. જો મને છે ને યાર ગરમી લાગે છે બહુ. હો જલ્દી વાત પતાવ. અરે મોડું થાય છે. ઈ છે ને આવું છું આદિ. આદિ બોલાવે છે. એક મિનિટ ચલો બાય બાય. અરે પ્રેમ કરે છે આ. અલા તું વચ્ચે ના બોલ ને યાર. ખોટા ખોટો મારો બાટલો ફાટી જશે. ને એમાં સાલો પેલો રસોઈયો એને કહ્યું હતું કે નીકળ અહીંયાથી, પણ ના, એમાં પણ સાથે લઈને ગયો. હવે તમારું શું થાય? જવું છે તારે હવે? જવું છે અહીંયાથી? હા, તું છે ને હપ્તો લીધા વગર આવતો નહીં, નકર ટકો કરી નાખીશ તારો. એક આ મીરા અને એક તું. વાંધો નહીં, ટકો કરી નાખો ને અત્યારે ઉનાળો ચાલે. આનું કંઈક તો કરવું જ પડશે. આ સીધી રીતે મીરા માને એમ નથી. હવે જો મીરા, હું તને કેવી રીતે મારી બનાવું છું. આ નટવર કાકાને ફોન કરી દો. હા પણ જય શ્રી કૃષ્ણ. શું છે? શું હતું? શું હતું? શું હતું? મને શું ખબર શું હતું? તો તને તો ખબર હોવી જોઈએ ને શું હતું. મને શું ખબર હોવાની કે શું હતું? શું મારે કહેવાનું છે? તું પહેલા નક્કી કર કે શું હતું. આ જુઓ, ખબર નહીં, આ મેડમ કંઈ કહેવા માંગે છે અને મને લઈને આવ્યા કે ચાલ મારી સાથે. હા, એક વાત હતી જે તમને કેવી જરૂરી હતી, પણ સાથે આદિનું હોવું પણ બહુ જરૂરી હતું. બહુ જરૂરી હતું. જો મને કામ પરથી રજા નહીં આપતા પ્લીઝ. આ નાનું અમથું મારું ઘર છે, નાના અમથા મારા પપ્પા, નાનો અમથો મારો છોકરો. એટલે મારા માટે તો મારા પપ્પા નાના જ કહેવાય ને. બચારાની હું સેવા કરું, ધ્યાન રાખું, તો બાળકની જેમ સાચવું છું. ઘરમાં બધી જવાબદારી મારા પર છે. તો તમે મને બસ બસ સમજી ગયા તારી જવાબદારી છે, તને કામની જરૂર છે ને તને કામમાંથી નહીં કાઢીએ, પણ તું છે ને કોઈ વ્યક્તિને બેટા એટલા કન્ફ્યુઝ કરી નાખે ને કે પેલો સામેવાળો વ્યક્તિ છે ને આમ વિચારે કે એને જીવવું કે મરવું. હા હા ઠીક છે, તો વાત એવી છે કે કેવી છે? લગ્ન કરવા છે મારે. અરે વાહ, હા તો બહુ સારી વાત કહેવાય. રસોઈનું કામ મારા પર, તમ તારે જરાય ચિંતા નહીં કરતા. આ જેટલા માણસને આમંત્રણ આપવાનું હોય આપી દેજો બિંદાસ. મને પણ 15 દિવસ વહેલા તેડાવશો ને તો પણ ઉપાધિ નહીં કરતા. બધાની રસોઈ ટકાટક થઈ જશે. એ તો ખબર જ છે હો મને આદિત્ય, તારા જેવી રસોઈ તો કોઈનાથી ન બને. રોજ એને જ બનાવવાની છે. ડેઈલી સવારથી સાંજ સુધીના બધા જ કામ તમે કરશો. પણ એકવાર લગ્ન માટે વાત તો પૂછો કે કોણ છે, શું છે, કેવો છે. એ હા, આ બધી વાતમાં એ તો ભૂલાઈ જ ગઈ. હા, કોણ છે એ ખુશનસીબ છોકરો? રસોઈ બનાવે છે, સારી રસોઈ બનાવે છે, રસોઈયો છે, કુક.
અને એટલો મસ્ત દેખાય છે, સ્વભાવનો પણ બહુ સારો છે અને મને તો બહુ ગમે છે. આદિ, રસોઈયો તારી નોકરી કઈ બેટા? મેં તો પહેલા જ કીધું હતું આવું ના કરવું જોઈએ. ગરીબ માણસના પેટમાં લાત મારો જો આવું કોણ કરતું હોય છે? રસોઈયાને સાથે તમે નામ તો પૂછો. ના બધું શીખવવાનું બોલો મારે. કોઈ મોટો જ હશે ને, તમે કઈ પસંદ કર્યું હોય જેમ તેમ થોડો હશે. ખબર નહીં કવડા મોટા કોન્ટ્રાક્ટ રાખતો આદિત્ય. હશે. શું? ફરી બોલ. આદિત્ય, આમાં મારો કોઈ હાથ નથી મેડમ. જુઓ માસી, આદિત્ય નામનો મારી વાત કરું છું. જુઓ મેં તો આવું ક્યારેય વિચાર્યું નથી અને તમને તો ખબર છે ને કે મારા લગ્ન થઈને દિવસ બોલવા તો દે એને, બોલવા તો દે. બોલ પેલા બેટા હું બોલ. બોલી લઉં પછી. એ બોલશે તો મારો વારો નહીં આવે મમ્મી. જુઓ મેડમ, તમે ભૂલ કરી રહ્યા છો. આ મારી સાથે તમે લગ્ન કેવી રીતે કરી શકો? હા, આ સીધી વાત છે. મારા લગ્ન થઈ ચૂક્યા હતા અને ડિવોર્સ પણ થઈ ગયા છે અને મારે એક છોકરો છે અને તમે મારી સાથે તમારા માટે અમે સારામાં સારો છોકરો ગોતીશું, જ્યારે ચિંતા નહીં કરતા. પણ મારા માટે સારો છોકરો તું હોય તો તને શું ખબર? છો મમ્મી, મજાક મસ્તીની વાત પછીની છે, પણ હું સાચું કહી રહી છું. મેં વિચાર કર્યો છે કે હું લગ્ન કરીશ તો આદિત્ય સાથે. આદિત્ય સાથે? અને તમારો દીકરો યશ, એનાથી મને કોઈ વાંધો નથી. શું થઈ ગયું? ડિવોર્સી માણસ હોય તો બીજી વાર લગ્ન કેમ ન કરી શકે? જીવનની શરૂઆત ફરી વખત કેમ ન થાય મમ્મી? થાય જ ને, કેમ ન થાય? પણ છો બેટા આદિત્ય, મારી દીકરીએ વર્ષો પછી કોઈ સારો નિર્ણય લીધો છે. મને ખબર છે કે તું અત્યારે અસમંજસમાં હોઈશ કે મારે લગ્ન કઈ રીતે કરવા, હું ડિવોર્સી છું, મારો છોકરો છે. પણ બેટા, જીવનમાં હંમેશા ભગવાન બીજો મોકો આપે અને આ એ જ મોકો છે. જો તું સ્વભાવનો સારો છે, ડાયો છે, હોશિયાર છે, તારામાં ટેલેન્ટ છે, જરૂરી થોડી છે કે તું રસોઈ બનાવે છે એટલે કંઈ તારું કામ નીચું છે. મારી દીકરીએ તને પસંદ કર્યો છે તો મને પણ તું પસંદ છે. આદિ, સીધી એવી વાત છે. તમે પણ આમની વાતમાં આવી ગયા? બરાબર. હું શું કહું છું માસી, માસી નહીં, હવે તો મમ્મી થવાની. એટલે છે ને, તમારા પપ્પાને કે જેને પણ તમારે વાત કરવાની હોય ને એ કરી લો. મમ્મી, બંનેને એક સાથે પ્રમોશન મળ્યું ને, તમે પણ મમ્મી ને હું પણ મમ્મી. જોયું? હા, મારી દીકરીને કે મને કોઈ જ વાંધો નથી બેટા. આદિ, હું મારી વાત પર ખરી ઉતરીને બતાવીશ. જુઓ ને, આ કપડું ફાટી છે, આપણે એને થીગડું મારીએ તો જરૂરી નથી ને કે એમાં દાગ છે એટલે આપણે કમ્ફર્ટેબલ ના રહીએ. આઈ મીન રહી શકાય, આપણને ગમતું હોય તો જૂના કપડાં પણ આપણે પહેરી શકીએ. એવી જ રીતે આપણને મજા આવે તો આપણે જિંદગીની શરૂઆત ફરી વખત કરી શકીએ. ઠીક છે, હું મારા પપ્પા સાથે ને ઘરે બધાને વાત કરી જોઈશ અને પછી તમને વાત કરીશ. હા, ચાલો અત્યારે હું જાઉં છું. જરા રસોડામાં જોઈ લેજો, કારણ કે વાત કર્યા પછી હવે રસોઈ મારાથી બનશે ને. કુકર મૂક્યું છે. દરરોજ અહીંયાથી જ નીકળે છે ને, આજે આવે એટલી વાર. જો આજે સાથે પેલો હોય ને તો આજે તો એનું કામ પણ તમામ કરી જ નાખવું છે. મીરા, વોટ ઇઝ ધીસ? જો મીરા, આજે છે ને ચોખવટ કરવા માંગુ છું. આ પેલો વ્યક્તિ રસોયો, આ સાંભળ્યું છે કે એની સાથે સગાઈ કરવા માંગે છે તું? બરાબર સાંભળ્યું છે. તને આમંત્રણ દેવાનું ભૂલાઈ ગયું હતું. સારું કર્યું કે યાદ કરાવ્યું. તું પણ આવી જજે, ભૂલતો નહીં. શેનું આમંત્રણ? જો મીરા, ખોટું કરી રહી છે તું. ખોટું શું દેવા? મને એ વ્યક્તિ ગમે છે, સારું પાત્ર છે અને પાત્રની સાથે તો સારી પાત્રતા જ સારી લાગે. ક્યાંથી સારી લાગશે? તું વિચાર તો કર. તારી પાસે પૈસા છે, દોલત છે, શું છે એની પાસે? હવે સામાન્ય એવા કામકાજ કરે છે અને એ પણ રસોઈ કરવાના. એ તને કેવી રીતે ખુશ રાખશે? ડિગ્રી છે એની પાસે,
કોઈ પણ માણસને એના કામથી ઓળખવો જરૂરી નથી. વ્યક્તિનું વ્યક્તિત્વ પણ સારું હોવું જોઈએ ને. ઘણા લોકો છે ભણેલા ગણેલા સ્માર્ટ હોશિયાર પણ સેન્સ ઝીરો. કોઈ સાથે વાત કેવી રીતે કરવી, એને રોડ ઉપર ઊભા કેવી રીતે રાખવા, જરાય સેન્સ નથી હોતું. સંભળાવે છે કોને તું? હા છો મીરા, ચોખ્ખી વાત છે, હું તને કોલેજ સમયથી પ્રેમ કરું છું. તને કહેવા માંગતો હતો પણ કહી ના શક્યો. પણ જો હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું અને મહેરબાની કરીને તું આ રસોઈયા સાથે જે રખડે છે ને એને છોડી દે. સોરી, એ તો પોસિબલ નથી. તું પ્રેમ કરતો હોય તો તું પ્રેમ કર્યા કર ને, હું ક્યાં ના પાડું છું. આ તાજમહેલ બન્યો છે તો એ બધાના નામે તો ન થાય ને. લોકો ખાલી એને જોઈને ખુશ રહી શકે, પણ લગ્ન તો હું એની સાથે જ કરવાની છું. એની સાથે જ લગ્ન કરીશ ને? પાકો છે ને નિર્ણય તારો? પાક્કો નિર્ણય છે અને આ નિર્ણયને કોઈ બદલી શકે એમ નથી. બરાબર છે, જોઈએ છીએ કે કોઈ બદલી શકે કે નથી બદલી શકે. તું મારી નહીં ને તો કોઈની નહીં. હું તને ક્યારે કોઈની નહીં થવા દઉં. છોડ. સાલા ચોપ. ચાકુ મારવાનો ચાકુ લાવ. હા? મારું ચાકુ મારવાનો હતો. ચોપ મસ્તી નહીં. શરમ નથી આવતી? એ કહી રહી છે કે તું નથી પસંદ તો શું કામ હેરાન કરે છે? સાંભળી લે, લગ્ન કરવાનો છું એની સાથે, પત્ની છે મારી. હવે બીજી વાર એની સાથે વાત કરવાની કોશિશ નહીં કરતો, સમજો તું? તું જાણે છે તે કોના ઉપર હાથ ઉપાડ્યો છે? હા, આ શહેરમાં મારો દબદબો છે. મારા માણસો આવીને ક્યારે ઘેરી લેશે ને ખબર પણ નહીં પડે ને. સાલા હરામખોર, તને શું લાગે છે તું એને બચાવી લઈશ ને તારી થઈ જશે એમ? ક્યારેય નહીં. એને તારી ક્યારેય નહીં થવા દઉં. તું રોકીશ? હા હા, મેં તો નક્કી નહોતું કર્યું કે એ મારી થશે, પણ એને નક્કી કરી લીધું છે તો એ મારી થઈને રહેશે. હું પણ જોઈશ. હા, તારે જેને બોલાવો હોય, જેટલા ભેગા કરવા હોય એટલા કરી લેજે. છતાં પણ મીરા તારી તો નહીં જ થઈ શકે ને. અરે ગાંડા, અને પ્રેમ કર્યો કહેવાય? હે, તું ધમકીઓ આપે છે, ગુંડાગર્દી કરવા માંગે છે, અને ગુંડાગર્દી કરીને તું એના પ્રેમને પામવા માંગે છે. શરમ કર, શરમ. શરમ આવી જોઈએ તને. છોડો ને આદિ, કયા કૂતરાને મોઢે લગાવો છો? તને શું લાગે છે કે આમ છરી બતાવીને તું મને હાસિલ કરી લઈશ? સ્ત્રીને આટલી બધી નબળી સમજવી પણ સારી વાત નથી, સમજો. માનું છું કે તારી જેમ હું વજન ન ઉઠાવી શકું, તારી જેમ બકવાસ ન કરી શકું અને કોઈના ગળા પર છરી ન રાખી શકું, પણ હા, સ્ત્રી છું. કોઈ મને જબરજસ્તી પોતાની બનાવવાની કોશિશ કરે ને, એની જિંદગી તો હું બરબાદ કરી જ શકું. અને રહી વાત પ્રેમની, તો હા, હું આદિને પ્રેમ કરું છું, લગ્ન કરવાની છું એની સાથે અને પ્રાઉડલી એની વાઈફ બનવાની છું. એક તારો પ્રેમ છે જેણે મારા ગળા પર છરી મૂકી, અને એક એનો પ્રેમ છે જેણે મને બચાવી. હવે તું જ્યારે ફ્રી બેઠો હોય ને ત્યારે વિચાર કરજે કે આ બંનેમાંથી કયો પ્રેમ સાચો છે. જો મેં જે કંઈ પણ કર્યું છે તને પામવા માટે કર્યું છે મીરા. અને આમ પણ હું તને કહેવાનો જ હતો. જો મેં તને પહેલા વાત કરી હોત તો ઓબ્વિયસલી તું મારી સાથે જ લગ્ન કરવાની હતી ને? બિલકુલ નહીં. કોલેજ ટાઈમથી તને ઓળખું છું. સ્ટુડન્ટની રેગિંગ કરવી, ચોરીઓ કરવી, નાના મોટા હાથ મારવા અને દારૂ સિગરેટ પાર્ટીઓ, નાનપણથી તું કેવો છે ને ઓળખું છું. ગુંડાઓ સાથે બેઠક છે તારી. પૈસા છે મારી પાસે, આની પાસે ઈમાનદારીનું પૂછડું શું છે બીજું એની પાસે? તો એક કામ કર ને, રૂપિયા છે તો એક મીરા ખરીદી લે, અને તૈયાર ન મળે તો બનાવડાવી લે કોઈ પાસે. સેમ ટુ સેમ મારા જેવી કોઈ છોકરી. રૂપિયા છે ને તો જા ખરીદી કરી લે પ્રેમની. ચલો આદિ. તમે કઈ જોઈએ છે? બની ગયું ખાવાનું? ખાવાનું થોડી વાર છે, બસ હમણાં બની જશે. હજી વાર છે? હા, આદિ એટલી ખબર નથી પડતી. ઘરમાં આવું એટલે
જમવાનું રેડી હોવું જોઈએ ને. હા પણ મને ખબર નહોતી ને કે તમે ક્યારે આવશો. મેં ફોન કર્યો તો પણ તમે ઉઠાવ્યો ને એટલે તું ફોન કરે ને મારે ઉપાડવાનો. હ તું કેમ મારે કરવાનું? એવી વાત નથી પણ જમવાનું બનાવવાની ખબર પડે એટલે ફોન કરતી હતી. જો પ્લીઝ તમે મને ખાલી 5 મિનિટ આપો ને, હું હમણાં જ બનાવી દઈશ. સમય નથી મારી પાસે. હા આદિ આદિ અચ્છો સાંભળી લે, આદિ પૈસા લાવ. પૈસા? હા મારી પાસે ક્યાં પૈસા છે? કાલ તો તમે બધા લઈ ગયા હતા. મારી પાસે 1 રૂપિયો નથી આદિ. કસમથી મારી પાસે કંઈ જ નથી. ખોટું નહીં બોલ. ખોટું નહીં બોલ, કીધું ને તને. રૂપિયા સંતાડીને મૂક્યા હશે. આદિ હા આદિ પૈસા સાંભળો મારી વાત. આદિ સાંભળો ને. એ તું ને રૂપિયા આપ. નથી મારી પાસે પૈસા તો હું ક્યાંથી આપું તમને? સાચું કહું છું. આ બધું વીટી ક્યાં ગઈ તારા હાથમાંથી? તમે તો લઈ ગયા હતા 3 દિવસ પહેલા. 3 દિવસ પહેલા લઈ ગયો હતો તો ફરી પાછી મગાવી લેવાય ને તારા પિયરથી. હા એ ભિખારીઓ આપી શકે એમ નથી. તમને ખબર તો છે ને કે પપ્પાને આ વસ્તુ જરાય નથી ગમતી. પપ્પા તો ત્યાં ઘરે જવાની પણ ના પાડે છે. અચ્છા તારા પપ્પુ ના પાડે છે તો હવે જા એના ઘરે જા, રૂપિયા લઈને આવ. કહેજે કે જમાએ મગાવ્યા છે રૂપિયા, એને જોતા જ. સમજતા કેમ નથી આદી તમે? આ તો ખોટું કહેવાય ને. ખોટું કહેવાય? તું શીખવાડીશ મને ખોટું શું કહેવાય. જા દારૂ પીવો છે મારે. આદિ જા. ના પાડીને મેં કે હું નહીં જાવ એમ. સમજતા કેમ નથી એક વાતમાં? રોજ ઉઠીને ઢોરની જેમ માર્યા કરો છો. અરે વાંક શું છે મારો? મારા બધા ઘરેણા બધી વસ્તુઓ પહેલા જ આપી દીધી છે મેં. હવે નથી મારી પાસે કંઈ. તમે સમજો આદિ, આ દારૂની લત સારી નથી. કોઈ દિવસ તમે હેરાન થઈ જશો અને તમારી પાછળ પાછળ હું પણ. સલાહ સૂચન અપાઈ ગઈ. તમારા સિવાય મારું કોઈ નથી. આ ઘરમાં તમારી આશાએ તો આવી હતી ને તમે મારી સાથે આવું કરો છો. શું કામ કરો છો આવું? બોલો ને. એવું જ કેવું છે. ખબર જ છે ને કે શું કહેવાની છું. તો રોજ એક ને એક વાત સાંભળવાની શું મજા આવે છે? મજા આવે છે. રોજ તને મારવાની પણ મજા આવે છે. રૂપિયા આપવાનું બંધ કરીશ એટલે તને હેરાન જ કરીશ. આ ગમે તે કર. તારા બાપને ફોન કર કે રૂપિયા દેવા આવે. હું કોઈને રૂપિયાથી લઈને આવ. રૂપિયા ક્યાં છે બોલ. અરે કેટલી વાર કહું કે નથી રૂપિયા એમ? સમજાતું નથી? બુદ્ધિ વગરના છો. હા હા બુદ્ધિ વગરનો છું. આદિ મીરા, મીરા તું અને એ પણ આવી હાલતમાં? શું શું કરે છે તું અહીંયા? મીરા શું થયું છે? શું હાલત બનાવીને રાખી છે અને રડે છે કેમ? મારા પતિએ મને ઘરની બહાર કાઢી મૂકી છે. ઢોર મારીને ધક્કા માર્યા છે કે બીજી વાર આ ઘરમાં પગ ન મૂકતી. પણ મીરા, મને યાદ છે ત્યાં સુધી તારા લગ્ન તો કોઈ પૈસાદાર વ્યક્તિની સાથે થયા હતા ને? હા, વ્યક્તિ ખાલી પૈસાદાર નીકળ્યો, માણસ ન નીકળ્યો. દિવસ ને રાત ઢોરની જેમ માર ખાવાના, મેણા સાંભળવાના, એટલા દુઃખ વેઠ્યા, આટલી તકલીફો સહન કરી, છતાં પણ છેલ્લે તો કાઢી જ મૂકી.
ચહેરા ઉપરના નિશાને માર્યાના નિશાન છે ને? હા, ચહેરા ઉપરના નિશાન બતાવે છે કે હું કેટલી સુખી છું. મારા સંસારમાં મારો પતિ મને કેટલો પ્રેમ કરે છે. નિશાની છે મારા ચહેરા પર એના પ્રેમની. પણ શું કામ આ તારો પતિ તારી ઉપર આવો જુલમ શું કામ ને કરે છે? બસ એ જ. એ દારૂ પીવે છે અને હું એને રોકટોક કરું છું કે વ્યસન સારી વસ્તુ નથી. અત્યારે તમે દારૂને પીવો છો, 5-10 વર્ષ પછી એ જ દારૂ તમને પીવાનું ચાલુ કરશે અને એવી હાલત પર આવી જશો કે દવા દુવા કંઈ કામ નહીં કરે. અને એને આ વાત સહન નથી થતી એટલે અવારનવાર મારા પર હાથ ઉપાડતા હતા. પણ આ વખત ઝઘડો થોડો વધી ગયો અને હું તારી સામે છું. મારી સામે છે મીન્સ કે ઘરમાંથી કાઢી મૂકી? અરે પણ ખરી કહેવાય મીરા, તું હા ઘરમાંથી કાઢી મૂકી છે તો પછી તારે તારી ઘરે જતા રહેવું જોઈએ ને. ઘર? કયા ઘરની વાત કરે છે તું? અરે તારા ડેડી અવારનવાર કોલેજમાં તને 4-વ્હીલમાં મૂકવા આવતા હતા. મને યાદ છે, તને લેવા પણ આવતા હતા. તારા પપ્પાની પાસે તો જતું રહેવાય ને તારે. કહેવત છે બધી. આ કહેવાય ને કે એક સ્ત્રી જ્યારે ખુલીને જીવતી હોય ને ઉડતી હોય ને ત્યારે એની પાછળ 3 જ વ્યક્તિનો હાથ હોઈ શકે. કાં એનો બાપ, કાં એનો ભાઈ અને કાં એનો પતિ. એવી જ રીતે સ્ત્રી જ્યારે કોઈ દુઃખમાં અને રોડ ઉપર હોય ને ત્યારે પણ આ 3માંથી એક જ વ્યક્તિનો હાથ હોય છે દેવા. કાં એનો બાપ, કાં એનો ભાઈ અને કાં તો પછી એનો પતિ. પપ્પાએ મને ચોખ્ખી ના પાડી છે કે તારા સાસરિયામાં ગમે તેટલા દુઃખ પડે ને તો ત્યાં મરી જજે પણ મારા ઘરે પાછી ન આવતી. હું તને ક્યારેય નહીં સાચું. એક વખત લગ્ન કરાવીને હું છૂટો થઈ ગયો છું આ બંધનમાંથી. તું જ કે ને જ્યારે પતિ ઘરની બહાર કાઢી મૂકે અને બાપ સહારો ના આપે ત્યારે એક સ્ત્રીને, એક દીકરીને કયો રસ્તો લેવો જોઈએ? મોતનો? આવી મોતની વાતો શું કામ કરે છે? હા તારા પપ્પા, માની લઉં કે એ જે તે સમયે તને જે કંઈ પણ કીધું પણ અત્યારમાં સમય છે. એકવાર તો તારા પપ્પાની પાસે જવું જ જોઈએ અને જઈને બધી વાતચીત કરવી જોઈએ કે અત્યારમાં તું કેવી પરિસ્થિતિમાંથી ગુજરી રહી છે. અચ્છા, તને ખબર છે મારા પપ્પાએ શું કર્યું છે? શું કર્યું છે? સાંભળ. મીરા, પપ્પા, તું અહીંયા શું થયું? પપ્પા, આદિએ મને ઘરમાંથી કાઢી મૂકી. ઘરમાંથી કાઢી મૂકી? હા, દેખાતું નથી તમને? ઢોરની જેમ મારીને કાઢી મૂકી છે ઘરમાંથી મને. તને કાઢી મૂકી એટલે તું અહીંયા આવી ગઈ? તો હું ક્યાં જાઉં પપ્પા? તારા પતિએ તને માર્યો, ઘરમાંથી કાઢી મૂકી. એનો મતલબ એમ નથી કે તારે પપ્પાની ઘરે આવતું રહેવાનું હોય. તમે સમજતા કેમ નથી પપ્પા? આદિત્ય એ માણસ જ નથી કે જે ઘર સંસાર ચલાવી શકે. એ ફક્ત પોતાના જીવનમાં જ ખુશ છે. એને એની પત્નીથી કોઈ લેવા દેવા નથી. પપ્પા, મેં તમને પહેલા જ કહ્યું હતું કે આદિત્ય દારૂ પીવે છે, તમે આ સગાઈ તોડાવી નાખો. એ સગાઈ પછી પણ દારૂ પીને મને મળવા આવતા હતા, છતાં પણ તમે ક્યારેય કંઈ બોલ્યા જ નહીં. અરે તો શું થયું? પણ એની આગળ પૈસો કેટલો છે? પૈસાથી માણસને ગમે સુખ મેળવવું હોય ને તો પૈસાથી મળે. પણ તને છે ને અહીંયા રહેતા ન આવડ્યું. જો તને રહેતા આવડ્યું હોય ને તો તને આદિ મારે જ નહીં. પૈસાથી ગમે એ સુખ મળે, ઠીક છે, તમે કયો એટલા પૈસા આપો. ચાલો લઈ આવો મારી મરેલી માને પાછી. લઈ આવો. એ બધું છે ને ભગવાનના હાથમાં હોય. વેમ છે તમારો કે રૂપિયાથી દુનિયાની કોઈ પણ ખુશી ખરીદી શકાય. એ વાત તદ્દન જૂઠી છે. ખુશીઓને અને પૈસાને કોઈ લેવા દેવા નથી પપ્પા.
નક્કી આમાં છે ને તારો જ વાંક હોય. જા પૈસા પાછી એની ઘરે અને એની માફી માગી રહી છે. કેટલી માફી માંગુ? પગમાં પડીને કેટલી વાર માફી માંગી છે પપ્પા. કોઈ દિવસ મારો કોઈ વાંક નથી હોતો. છતાં હંમેશા નીચે હું જ નમું છું, કારણ કે મને ખબર છે કે જો મારા બાપના ઘરે જઈશ ને તો પણ મારી તો કોઈ જગ્યા છે જ નહીં. સમજાતું નથી કે હવે ક્યાં જાઉં, કયો રસ્તો લેવો. તને ખબર હતી કે તું તારા બાપને ઘરે જાય તો એ તનો સ્વીકાર નહીં કરે, અહીંયા તને ઘરમાં નહીં આવવા દે, તો તું આવી હું કામ અહીંયા? ભૂલ થઈ ગઈ ને પપ્પા મારી. મને એમ હતું કે મારા આંસુ જોઈ, મારા ચહેરા પરના ઘાવ જોઈને મારા બાપનું દિલ પીગળી જશે, પણ હું ખોટી નીકળી પપ્પા, તદ્દન ખોટી. મારી જે ફરજ હતી ને તારા લગ્ન કરાવવાની, એ મેં તારા લગ્ન કરાવી નાખ્યા. હવે મારી કોઈ ફરજ નથી તારા પ્રત્યે. અને જો આરડીએ તને કાઢી મૂકીને તો છે ને અહીંયા તાપી નદી હાલી જાય છે. રેલવેના મોટા મોટા પાટા છે, એની નીચે પડતું મુકાય, તાપીમાં છે ને કૂદકો મરાય, એટલે છે ને બધો અંત આવી જાય. બાકી આ બાપને ઘરે ન અવાય. સાચી વાત છે પપ્પા, તમે એકદમ સાચી વાત કરી નાખી તમે તો. કે જ્યારે કોઈ રસ્તો ન સૂચતો હોય ને ત્યારે માણસે કોઈ રસ્તો ગોતવાનો પ્રયાસ ન કરવો જોઈએ, પોતાનું જીવન ટૂંકાવી દેવું જોઈએ. આ વાત તો મને ખબર જ નહોતી કે મારા બાપના ઘરે જઈશ તો મને આટલી સરસ સલાહ મળશે. સાચી વાત છે. કેવું સારું ઠેકાણું મેં ગોતી દીધું તોય તને ત્યાં રહેતા ન આવડ્યું. દારૂ પીવે તો હું થઈ ગયું, પણ એના પૈસા દારૂ પીવે છે ને એ કમાય છે, એમાં તારે ક્યાં વિરોધ કરવાની જરૂર છે? ફક્ત વાત દારૂની નથી પપ્પા. દારૂ પીધા પછી એ માણસ રહેતો જ નથી, રાક્ષસ બની જાય છે. ઘર પરિવાર, ઘરના લોકો, પોતાની પત્ની, કોઈની એને કિંમત રહેતી જ નથી. એક કોડીની કિંમત કરીને મૂકી દે છે અમારે. તો ખાઈ લેવાય માર. આપણે એમ માનવાનું કે તારા નસીબમાં માર જ લખ્યો છે, ખાઈ લેવાય માર. મરી જવું ને એની કરતા માર ખાવો હાલો, અને જો માર ન ખાવાય ને તો મરી જવાય. હા પપ્પા, હવે એવું જ કરીશ. જા ભાઈ જા, આવતી ને આજ પછી મારી ઘરે કોઈ દે. નીકળ. અરે શું વાત કરે છે મીરા તું? હા, તારા પપ્પાએ તારી સાથે આવું વર્તન છોડ કર્યું? દેવા. હવે વાત નથી કરવી મારે. ચાલ, હું જાઉં છું. ક્યાંય જવાની જરૂર નથી મીરા. હું છું ને તારો કોલેજ સમયનો ફ્રેન્ડ. તો તું શું કરીશ મારા માટે? હા, મદદ કરીશ. કઈ વાતની મદદ કરીશ? કેટલા દિવસ મદદ કરીશ? તારા હસબન્ડને મનાવવાની કોશિશ કરીશ. તારા હસબન્ડને મનાવીને તને તારા ઘર સુધી લઈ જવાની કોશિશ કરીશ. જો તું જરાય ટેન્શન નહીં લે. હા, કોલેજ સમયની યાદો ભૂલી ગઈ બધી. હા, હું છું ને, હું મદદ કરીશ. ચલ મારી સાથે. શું મોબાઈલમાં જોયા કરતી હોય તું? કેટલી તો શોપિંગ તમને કરી? જોઉં. હવે થોડી વાર હું મોબાઈલ યુઝ કરું એમાં પણ તમને વાંધો છે? અરે એવું નથી, પણ મારી બાજુમાં બેઠી છે તો મારી સાથે થોડી વાત કર ને. તો એવી રીતે કહો ને કે તમારી બાજુમાં બેઠી એનાથી વાંધો છે તો ઊભી થઈને જતી રહો. અરે કહેવાનો મતલબ એ નથી, તું મારી બાજુમાં બેઠી વાતચીત કરે ને તો આવ મીરા, આવ. બેસ. કામવાળી નહીં આવે? થેન્ક યુ. મને ખબર હતી તમે મને બહુ પ્રેમ કરો છો. ચાલ ફટાફટ હું તને કામ એક મિનિટ. શું ફટાફટ કામ ચીંધું છું? આ નોકરાણી નથી, હા, મારી જૂની કોલેજ ફ્રેન્ડ છે મીરા. હા તો એ નોકરાણીનું કામ કરતી હશે, મેં ક્યાં ના પાડી છે? એ જે હોય તેનાથી શું ફરક પડે છે? પણ બેટા હા તારી સાથે કેમ અત્યારે અને આવી હાલતમાં? અને કંઈક વાગ્યું છે બિચારીને? આંટી, હું પડી ગઈ હતી એટલે. એવું નથી. પડી ગઈ હતી કે જ્યાં બીજે કામ કરતી હતી ત્યાં ઘૂસતાવી છે તને? ચોરી કરતી હતી? જો હકીકતમાં વાત એવી છે કે મીરાને કહી દે ને મીરા, આજે નહીં તો કાલે આ લોકોને ખબર તો પડવાની જ છે ને, તો પછી છુપાવીને શું ફાયદો? શું વાત કરે છે દેવાંગ? બોલ ને, શું છુપાવવાની વાત છે? જો મમ્મી, અત્યારમાં મીરા તકલીફમાં છે. એના હસબન્ડે એને મારીને ઘરમાંથી કાઢી મૂકી છે. શું? હા. મીરા, તો પછી શું કામ કીધું કે તું પડી ગઈ છો? અને આજકાલની છોકરીઓ
તમે તમારા પતિના માર ખાવ છો? હદ થાય છે. મમ્મી લખણ એવા હોય ને તો મારે ખાવો પડે. દામિની બસ કર હવે. આંટી સોરી, મારે ખરેખર અહીંયા નહોતું આવવું જોઈતું ને. બરોબર છે. અરે શું એમાં બરોબર શું છે? થાય? જુઓ, 100 વાતની એક વાત. આ મીરા છે ને હવેથી અહીંયા આપણા ઘરમાં જ રહેશે. આ જ્યાં સુધી એના હસબન્ડ નહીં માને કે એમના ઘરેથી એમના પપ્પા નહીં માને ને ત્યાં સુધી. અરે એમાં કઈ કહેવાની વાત છે દીકરા. ભલે ને થોડા દિવસ આપણા ઘરે રહેતી, હું ક્યાં ના પાડું છું. હા હા ભલે ને 1-2 દિવસ રહે, આપણને શું વાંધો હોય? ખાઈ ખાઈને કેટલું ખાશે નહીં? જો તેવા ખોટી મારા હિસાબે શું કામ પ્રોબ્લેમ ઊભી કરે છે? હું વહી જાઉં ને. ના ના દીકરા, તારે ક્યાંય નથી જવાનું. તું મારા દીકરાને મિત્ર માને છે ને, તો પછી મિત્ર તો આટલી મદદ કરી જ શકે ને. અને બેટા મીરા, તું આટલો બધો ત્રાસ સહન કરે છે તારા પતિનો, તો પછી તારા પપ્પાને જઈને નથી કહેતી? તારા પિયર ના ગઈ? ગઈ હતી, પણ જુઓ આ બધા સવાલો પૂછવાનો અત્યારે સમય નથી. એ બિચારી ઓલરેડી દુઃખી છે અને ખોટે ખોટા સવાલો પૂછી પૂછીને એકને એક વાત રિપીટ શું કામ કરો છો? નહીં પૂછું બસ. પણ બેટા તું ચિંતા ન કર, અમે તારી સાથે જ છીએ. હા અમારા ઘરમાં છે ને બધાનું દિલ બહુ મોટું છે. ઘરમાં કોઈ પણ દુખિયારું આવે કે ભિખારી આવે ને તો બહુ સારી રીતે સાચવે છે. હા તો સાચવીશું. આ ઘર અમારું છે. અમારા ઘરમાં અમારે કોને સાચવવા કોને નહીં ને હું અને મમ્મી નક્કી કરી લઈશું. તું જઈને તારું કામ. ભાડે રહેવા આવી છું નહીં ને? પછી મળો સાઈડમાં, કામ છે મારે. હા તો વાંધો નહીં, પછી વાત કરી લઈશું આપણે. પણ બધાની વચ્ચે આવો મમ્મી, સમજાવી દો ને આને. તેવા શાંતિ રાખ ને. આ મારા ઘરની લપ અહીંયા શું કામ કરો છો તમે લોકો? જો ખોટી ઘરમાં માથાકૂટ ન કરો. મારી ભૂલ થઈ ગઈ કે હું તારી સાથે આવી. આંટી મને રજા આપો. ના ના, તારે ક્યાંય નથી જવાનું. બેટા એને એનો રૂમ બતાવી દે. તું આરામ કર દીકરા, જા. કહ્યું ને મમ્મીએ, મેં પણ તને કહ્યું જ હતું કે મારા ઘરમાં મારા મમ્મી અને મારી પત્ની બધા લોકો તને સમજીને રાખશે જ. પણ શું છે કે હા એનો મગજ અત્યારમાં કામ નહીં કરતો હોય સરખો, એટલા માટે આ કામનો ઓવરલોડ થઈ ગયો હશે. જો તું ચિંતા નહીં કરતી, અમે લોકો છીએ ને તારી સાથે, બધું જ ઠીક થઈ જશે. હા શું દાટ્યું તું? કેશો હવે? કંઈ દાટ્યું નહોતું, પણ આ ઘરમાં બધાની વચ્ચે જેમ ભાવે એમ બોલતી હતી ને, એટલા માટે જ અહીંયા લઈને આવ્યો છું કે બોલ શું છે તારા મગજમાં, વાત ક્લિયર કરે એટલે ખબર પડે. ત્યાં તો કઈ નહોતી બોલી ને, પછી સાઈડમાં લઈ જઈને જ બોલતી હતી. પણ ખબર નહીં તમને, તમારે તમારી ફ્રેન્ડ સામે વાત નહોતી કરવી એટલે અહીંયા આવી ગયા ને. આ કોણ છે? હા ભિખારીને ઘરે શું કામ લાવ્યા છો? શું થાય છે તમારી? જો એ ભિખારી નથી, મારી જૂની કોલેજ ફ્રેન્ડ છે, મીરા નામ છે એનું. તકલીફમાં છે અત્યારે, એટલા માટે જ એને અહીંયા લઈને આવ્યો છું. તો તકલીફમાં હોય તો એના ઘરે ને, આપણા ઘરે શું છે? આપણા ઘરે લાવવાની શું જરૂર હતી? તો શું કરું? એને રસ્તા વચ્ચે મરવા ઉપર છોડી દઉં? આ મને મળી હતી અને કહેતી હતી કે મારી પાસે કોઈ રસ્તો નથી, હવે ક્યાંક તાપી કે રેલવેનો પાટો મળે ને તો મરી જવું છે મારે, આત્મહત્યા કરી લેવી છે. હવે તું વિચાર કર, કોઈ માણસને મુશ્કેલીમાં મદદ કરીએ તો એ સારું કહેવાય કે ખરાબ કહેવાય? ભસતા કૂતરા છે ને ક્યારે કવડે નહીં. એણે કીધું ને તમને કે હું મરી જઈશ, એટલે ઈ ક્યારેય નહીં મરે. જેને મરવું હોય ને એ કહેવા ના રોકાય, સીધા મરી જાય. પણ એમ છતાંય એ મારી મિત્ર હતી, એટલે મિત્રતાના નાતે મારે એને સમજવી જોઈતી હતી. અને આવા સમયે કોઈ ખરાબ વિચારો આવે એના કરતાં સારું છે ને કે આપણી ઘરે થોડા દિવસ રહેશે, સારા વિચારો આવશે, મન શાંત થશે, પછી જતી રહેશે ને. કઈ થોડી પરમેનન્ટ અહીંયા રહેવાની છે? અરે એ પ્રોબ્લેમ હોય તો તમારે શું છે? પણ એના બાપના ઘરે ગુડાવાય ને, અહીંયા ગુડાવાની શું જરૂર હતી? ને તમને એટલી બધી દયા છે નહીં આવે છે? આ દયા એટલી બધી ખાવાની જરૂર નથી. જો તું પેલા છે ને ઠંડા મગજથી મારી વાતને સમજ. એના પપ્પાના ઘરે ગઈ હતી, એવું નથી કે ત્યાં નથી ગઈ, પણ એના પપ્પા કહે છે કે એકવાર દીકરીને ઘરમાંથી વળાવીએ ને પછી એ ઘરમાં પાછું ના અપાય. આ તો સાચી વાત છે ને. સુખ હોય કે દુઃખ હોય, ઘરમાં પડ્યું રહેવાનું હોય, બાપના ઘરે ના હાલતું થઈ જવાનું હોય. અરે તમને કોણે કીધું કે એ નિર્દોષ જ છે? તમે જોવા ગયા હતા, તમને બહુ ખબર પડી. અને ક્યારના એકને એક વાત લઈને બેઠા છો કે મારી ફ્રેન્ડ છે. ફ્રેન્ડ છે કે ગર્લફ્રેન્ડ હતી? કોઈ ગર્લફ્રેન્ડ નથી. હા બોલવામાં જરા મર્યાદા રાખજે. શું કામ રાખું? તમે કઈ કરવામાં મર્યાદા રાખો છો? કેમ? શું કર્યું છે મેં ખોટું? બેનપણીને ઘરે લઈને આવ્યો છું, એમાં કઈ ખોટું નથી કર્યું. અને આમ પણ કોલેજમાં ભણતા હોય ને ત્યારે હોય ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ બધું હોઈ શકે, પણ છતાંય હા મારી મિત્ર છે
અને મારી મિત્રને ઘરે આશરો આપવો ને એ મારી ફરજ બને છે. કોલેજમાં ભણતા હોય ને ત્યારે હોય, એ અત્યારે પાછું ના ચાલુ કરવાનું હોય. હવે લગ્ન થઈ ગયા છે, સુધરો જરા. અને બીજી વાત, મારા ઘરમાં કોઈ પારકી સ્ત્રી આવે ને એ મને પોસાય એમ નથી. એને ઘરમાંથી કાઢો. ઘરમાંથી નહીં નીકળે, આપણા ઘરમાં જ રહેશે. અને આમ પણ જ્યાં સુધી એના પપ્પા અથવા તો એમના હસબન્ડ નથી માનતા ને ત્યાં સુધી તો નહીં જ જાય. જો હું કોશિશ કરું છું, એમના હસબન્ડને મનાવવાની કોશિશ કરીશ કે 1-2 દિવસમાં એ માની જાય અને ઘરે પાછી બોલાવી લે. બાકી આનાથી વધારે બીજું કંઈ નહીં કરી શકું. કાંડા જેવા હોય ને તો કોઈ ઘરમાં ના રાખે. આ તમને બહુ દયા આવે છે, પણ યાદ રાખજો, દયા ડાકણને ખાય. આ તને બહુ ખબર પડવા મળી છે આ લોકોના ચહેરાઓ જોઈ જોઈને કે કોના કાન કેવા છે. હે તો જ ઘરની બહાર નીકળી હોય ને તો જ રખડતી હોય, નહીં તો પડી ન રહે. સારા ઘરની સંસ્કારી હોય તો ઘર માંડીને બેઠી રહે, ગમે એટલો માર મારતા હોય ને તો પણ. એવું છે તો પછી કાલેથી હું પણ દારૂ પીવાનું શરૂ કરી દઉં અને દારૂ પીને તને માર મારવાનું શરૂ કરી દઈશ. હું પણ જોઉં છું કે કેટલા દિવસ આ બધું સહન કરી શકે. આ તો તમારી ફ્રેન્ડ હતી ને એટલે ઘરની બહાર નીકળી ગઈ. હું તમને ઘરની બહાર કાઢીશ, સમજી ગયા? દારૂ પીને હાથ તો ઉપાડો, ખબર પડે. એ જ વાંધો છે કે અમુક લોકો એવા હોય કે જે સામે થઈને લડાઈ લડી શકે, પણ અમુક લોકો મારી આ ફ્રેન્ડ જેવા પણ હોય કે જે બિચારા કઈ બોલી ના શકે, કઈ કરી ના શકે, પણ બધું સહન કરીને જીવી જાય. આખી દુનિયામાં જો કોઈની માથે આભ તૂટી પડ્યો હોય ને દુઃખનો તો એ તમારી ફ્રેન્ડ, બાકી કોઈને તો કાંઈ નહીં. હા, તો આપણા લોકોની ઉપાધિ આપણને જ હોય, બીજા કોઈને ના હોય. તું છે ને મારી સાથે મગજમારી કરવાનું બંધ કર. અને આમ પણ આ થોડા દિવસ માટે તારે તારા પિયર જવું હોય ને તો જતી રહેજે, જેથી કરીને તું મારો મગજ ના ખા. મોકલાય ને મને તો પિયર મોકલાય ને. નવી જો આવી ગઈ છે ઘરમાં, બેહો તમે, મારે નથી બેસવું. છો દામિની, ખરી છે આ. હજી તો આવી છે ત્યાં તો ધમ પછાડા શરૂ કરી દીધા. દેવાંગ, આદિત્ય, હા રાઈટ? શું ફોન કરીને ઓફિસે આવો શું છે બોલો? લાડવો છે કઈ? ના ના, લાડવો નથી, પણ કામ હતું તમારું એટલા માટે તમને અહીંયા બોલાવ્યા છે. જો હું મારી બધી વાત પહેલા કરી દઉં, પછી તમે આગળની વાત તમારી કરજો. હા, તમે જો મને નોકરી આપવા માંગતા હોય, મારા કામની કુશળતા જાણવા માંગતા હોય તો હું 3 કલાક જ કામ કરી શકું છું. 3 કલાકની અંદર મને પગાર જોશે પૂરેપૂરો, લાખ રૂપિયા પગાર લઈશ. તમારું ગમે તેવું કામ હશે એ હું પૂરું કરી નાખીશ, બરાબર છે? હવે તમારા જે કંપનીના વહીવટ હોય મને કહી દો એકવાર, એટલે બધું કામ હું પતાવી નાખીશ. બોલ, થઈ ગયું પૂરું? હા. મારે તમારું કોઈ કામ નથી, બરોબર? આ કંપનીમાં કંઈ જોબ માટે તમને નથી બોલાવી. તો શું ફોન ઉપર ફોન તમારી અસિસ્ટન્ટ ને આ બધા બહારથી ફોન કર્યા કરે કે અમારું એડ્રેસ આ છે, સર આવી જજો, સમયસર આવજો. હા, આટલું માન આપવાની જરૂર શું હતી? તો પછી તમને અહીંયા બોલાવવા માટે, કારણ કે આના સિવાય તો તમને સાચી વાત કરી દઈએ તો તમે અહીંયા આવો નહીં ને. આ પૈસાનું હતું મેં પહેલા જ કે જો ઓફિસનું પગથિયું ચડીશ એટલે હું રૂપિયા લઈશ, તો તમારામાંથી જ કોઈ બોલ્યું હતું હા વાંધો નહીં તમે આવો, તમને રૂપિયા મળી જશે? હું જ બોલ્યો હતો. હા, તો લાવો રૂપિયા મારા. આ મારો રૂપિયા- સમય બગાડ્યો છે તમે, મારો કિંમતી સમય વ્યર્થ કર્યો છે, તો એ પૈસા દેવા પડશે ને. પૈસા આપી દઈશ તમને. હા ભલે, હા, આપો. પહેલા મારી વાત સાંભળો. બોલો. જો તમને તમારા રૂપિયા મળી જશે, હા, પણ એ પહેલા એક કામ છે. હા, તમારા ઘરમાં શું ચાલી રહ્યું છે? હા, તમારી પત્ની મીરાને ઘરની બહાર કેમ કાઢી મૂકી છે? હા, લે આ પેપરમાં આવ્યું કે ટીવીમાં આવ્યું? હા, તમને કેમ ખબર મારા ઘરમાં શું ચાલી રહ્યું છે? હે, હા, તમે લોકો ન્યૂઝ ચેનલ તો નથી ચલાવતા ને? આ કેમેરા છે કઈ? હે, છો એવું કંઈ નથી. હા, હા, મીરા છે ને મારી જૂની ફ્રેન્ડ છે, એટલા માટે એ મને રસ્તામાં મળી હતી ત્યારે ઓળખી ગયો હતો. અને ખાસ એણે મને તમારી વિશે આ બધી વાતો કરી છે. હવે ક્યારેક નાના મોટું ઝઘડા જેવું થાય, હવે એમાં કંઈ આટલું મોટું સ્વરૂપ ના આપવાનું હોય. આ ઘરે બોલાવી લો ને મીરાને. કેમ કેમ કેમ? હા, બિલકુલ નહીં. હા, આ તમે અમારા ઘરની અંદર માથાકૂટ ના કરી શકો. સાંભળી લ્યો, આ મીરા તમારી ફ્રેન્ડ હશે તો તમે સાચવી લો ને. સાચવો છો? સાચવી જ રહ્યા છીએ. અત્યારમાં મીરા અમારી ઘરે જ છે. જો વાહ, એટલા માટે ભાઈ સાહેબ મને ફોન કરીને અહીંયા બોલાવતા હતા કે અહીંયા આવે તો ઓફિસ પર બેસાડીને શાંતિથી આને ટાળી દઈએ. હે, તમારી વાત સાંભળી લ્યો, ખોટી એ છે ઘરમાં રહેતા એને નથી આવડતું. વાતે ગમે ત્યારે રોકટોક કરવી, સમયસર ઘરે આવો. અરે ભાઈ હું ગમે ત્યારે આવું, આવારા માણસ છું, 1 નંબરનો આવારા માણસ એ હું, બરાબર છે? દારૂ પીવા જોવે એટલે જોવે, એમાં ન ચાલે. અને જુગાર રમવા જોવે એટલે જોવે, એમાંય ન ચાલે.
એટલે પછી જો મારે જેવી રીતે મારે જીવવાનું હોય એવી રીતે મને કોઈ રોકે કે ટોકે એટલે એને હું પછી મારું. સીધી જ વાત. પણ વાંક એનો ક્યાં છે? વાંક તો તમારો જ છે ને. આ તમને આવા બધા વ્યસનો કરવા જોઈએ છે. હવે તમે જ કહો, આ ઘરમાં તમારી પત્ની હોય તો એને ઘર તો ચલાવવું કે નહીં? હવે તમે પૈસા જ ના આપો કમાણી કરીને તો કેવી રીતે ઘર ચલાવશે? એ નોકરી કરે ને, મેં ના પાડી છે? હે? એના બાપ પાસેથી લઈ આવે, ગમે ત્યાંથી રૂપિયા લાવે, મને રૂપિયા ના આપે એમ થોડી ચાલતી ના હશે. આ લગ્ન કરીને ઘરમાં લાવ્યો છું તો બધા તો એ કરે છે કે બચારો વર બચારો કમાયા કરે અને ઘરમાં રૂપિયા આપ્યા કરે અને મેમ સાહેબ બસ એસો આરામથી જીવવાનું. પણ મારા ઘરમાં ઊંધો નિયમ છે. હું પરણીને લાવ્યો છું એટલે એ મને રૂપિયા આપે ને હું વાપરીને મજા કરું. ઠીક છે, આ તમારા ઘરમાં નિયમ છે ને એ પ્રમાણે મારી ફ્રેન્ડને હું મનાવી લઈશ. એને મારી ઓફિસમાં નોકરી આપી દઈશ અને પગાર પણ સારો કરી આપીશ. ચાલો માની લીધું. પણ પછી આ દારૂ પીવાનું તો બંધ નહીં થાય ને? આ પૈસો જે ઘરમાં આવશે એનું શું કરશો? દારૂ જ પીશો કે બીજું કાંઈ? દારૂ જ પીશ. હા, એમાં કોઈ રોકી નહીં શકે. મેં કીધું ને એ તો જોશે એ જોશે, એમાં કોઈનું ના ચાલે. અને રહી વાત નોકરી આપવી હોય તો આપો, તમને મજા આવે એ કરો, મને શું વાંધો છે? પણ મને તો મારા પૈસાથી મતલબ છે. હું આવીને પૈસા લઈ જાય છે ને, જો આ એડવાન્સ પગાર આપી દો. ચાલો દારૂ છોડી દો. આ દારૂ પીવો સારો નથી. આ દારૂના કારણે કેટલાય લોકોના જીવ ગયા છે અને લખેલું આવે છે. છતાંય તમારા જેવા લોકો સમજતા નથી અને પોતાની જિંદગીને જાતે કરીને બરબાદીના રસ્તા તરફ લઈ જાય છે. આ બધું મીરાની પટ્ટી બોલે જ તું. હે, બરાબરનું શીખવાડ્યું લાગે છે. હે, તો સાંભળી લે તું પણ. કહી દેજે એને કે હું એને તેડવા માટે પાછો ક્યારેય નહીં આવું. અરે પણ તમારી અરે જ્યાં રહેવું હોય ત્યાં રહે. મારી પત્ની હતી, હવે નથી. શું નથી? ડિવોર્સ આપી દઈશ, છૂટા છેડા. ખાલી કહેજે એને કે કાગળિયા સહી કરીને મોકલી દઈશ. એને જ્યારે સહી કર્યું હોય ત્યારે કરી નાખે. આજથી એને ના મારા સંબંધ પૂરા. પણ હા? તમારી- આ બહાર ગામમાં જઈને ફરિયાદો કરે તમારા ઘરમાં રહે છે, સારી વાત છે. હવે હું મારી પત્નીને મારા ઘરમાં લાવું? હે, જે તારા ઘરનો આશરો લે, જેનો બાપ ત્યાં પડ્યો છે, એના ઘરે જવાના બદલે આ તારા મિત્ર, તું મિત્ર જો. હે, તું શું છે મને શું ખબર? લેલા મજનુ. ચલ. અરે પણ પહેલા મારી વાત હા, કોઈ બીજાના ઘરમાં પડ્યા હોય ને તો કામ ધંધો કરા. આખો દિવસ પાડાની જેમ સોફા ઉપર ના બેઠું રહેવાય. દામિની, મને તમારા ઘરમાં ખબર નથી ને કે શું કરવાનું, કેવી રીતે કરવાનું. ખબર નથી કેટલો સમય થયો આ ઘરમાં આવી એને. આ તારા લગ્ન કરીને તું ગઈ હતી ત્યારે તું આમનામ જ બેઠી રહી હતી. એ ઘર પણ તારા માટે નવું હતું ને કે ત્યાં વાકી રહીને કામ કરતી હતી. દામિની, કેમ આવું બોલે છે તું? તું મારા ફ્રેન્ડની વાઈફ છે એટલે તું પણ મારી ફ્રેન્ડ જ કહેવાય. ઓહ, હું કઈ તારી ફ્રેન્ડ નથી. મારી સાથે છે ને સંબંધ જોડવાની કોશિશ ના કરતી. હા, તને એમ થતું હોય ને કે તું આ ઘરમાં આવી છે અને મને બહુ ગમે છે તો તારો વેમ છે. આ ઘરમાં મને તું સહેજે નથી ગમતી. આ મહિનોથી થઈ ગયો છે. હવે ઘરની બહાર જવાનું શું લેશો તમે? દામિની, સમજવાની કોશિશ કર. મારી પાસે કોઈ જગ્યા નથી. જેવી મારી કોઈ જગ્યા થશે ને એવી જ હું જતી રહીશ. બસ હા, બહુ જોઈ. તારા જેવી છે ને દુનિયામાં મેં ઘણી જોઈ છે. બિચારી થઈને રહેવા માંગતી હોય પણ બિચારી હોય નહીં. તું કહેવા શું માંગે છે? મેં આટલા સમયમાં એવું તો શું કર્યું છે કે તને હું બિચારી ન લાગી? જો હું એવું નથી કહેતી કે હું સિમ્પથી લેવા માટે અહીંયા આવી છું, પણ મારી મજબૂરી છે. અને દેવાંગ જેવો સારો મિત્ર છે જે મને સપોર્ટ કરે છે, તો તને શું વાંધો છે? કેમ બીજી કોઈ તારી ફ્રેન્ડ નથી જે તને મદદ કરી શકે? હા, મારા ધણી પાસે તારે મદદ લેવી હતી? મેં એને નહોતું કહ્યું કે મને આ ઘરમાં લઈને તો આવો. જતી રહે ને. હવે હું કહું છું તને કે આ ઘરમાંથી જતી રહે. મીરા ઘર છોડીને ક્યાંય નથી જવાની. માટે મહેરબાની કરીને એને ફોર્સ નહીં કર. શું કામ નહીં જાય? મને આ ઘરમાં સેજઈ નથી ગમતી. તમે ભલે એને ફ્રેન્ડ માનતા હોય પણ મારા માટે આ મારી સોતન છે. શું બોલે છે દામિની? આ છોદામિની, હા બોલવાની મર્યાદા તો રાખ જરાક. મને લાગે છે કે તું તારા સંસ્કાર પણ ભૂલી ગઈ છે. સંસ્કાર તો મને બહુ સારી રીતે યાદ છે એટલે જ આ મહિના દિવસ સુધી ચૂપ રહી છું. આ તમે તમારા સંસ્કાર ભૂલી ગયા છો. ચૂપ. ગામમાં છે ને બધા વાતો કરે છે. આ આજુબાજુમાં આડોશ પાડોશમાં આપણી વાતો થઈ રહી છે કે ઘરમાં એક જુવાન છોકરીને લઈને આવ્યા છે. કોઈ વાતો નથી કરતું. આ બધી વાતો તે તારા મનમાં વિકસાવી નાખી છે. અને અમે પણ સોસાયટીમાં રહીએ જ છીએ. કેમ અમને કોઈ કઈ કહેવા નથી આવતું? આ બધા તને જ વાતો કરી જાય છે આવી આવીને. ઘરમાં રહ્યો ને તો ખબર પડે. હંમેશા બહાર લઈને જતા રહ્યો આને તો ના ખબર હોય ને. અહીંયાથી ઘરની બહાર નીકળો ને તો બધા જોતા હોય. 17 જણા બેઠા હોય સોસાયટીમાં. ચૂપ. એ બધાને મારે ફેસ કરવાના છે ને હું કરી લઈશ. મને કોઈ ફરક નથી પડતો કે સામેવાળો વ્યક્તિ શું વિચારે છે અને શું નહીં. મને ફરક પડે છે. આજે તમે નક્કી કરી લો.
આ ઘરમાં કાં તો હું રહીશ ને કાં તો આ રહેશે. હા તો નક્કી થઈ ગયું છે. હા ઘરમાં મારી ફ્રેન્ડ મીરા રહે છે. દેવાંગ રહેવા દે. બરાબર. એટલે હું સમજી ગઈ હવે કે તમે તમારી આ ફ્રેન્ડ માટે મને જવાનું કહી રહ્યા છો, તમારી પત્નીને જવાનું કહી રહ્યા છો. દામિની સમજવાની કોશિશ કરે એવું કંઈ જ નથી. શું સમજુ? તું તો વચ્ચે બોલતી જ નહીં. આ બધું તારા લીધે થયું છે. આ તારા લીધે છે ને અમારા સંસારમાં આગ લાગી છે. શું એના લીધે થયું છે? જો મારી વાત સાંભળી લે, એના ડિવોર્સના કાગળિયા પણ આવી જવાના છે અને એકવાર ડિવોર્સ થઈ જાય ને પછી એના બીજે લગ્ન થઈ જશે ને એટલે જતી રહેશે અહીંયાથી. અહીંયા રોકાવાની નથી કઈ. એટલે પ્લીઝ મહેરબાની કરીને આ સંભળાવવાનું બંધ કરી દે. હા તો જતી રહે ને ત્યારે મને પાછી બોલાવી લેજો, કારણ કે એટલી બેઇજ્જતી મારાથી સહન નહીં થાય. અને તને નાકકાન હોય ને, જરી કઈ શરમ જેવું બાકી રહ્યું હોય ને તો જતી રહે અત્યારે. ક્યાંય જવાની નથી. તારે જવું હોય ને તો જતી રહે. ખોટે ખોટી ધમકીઓ આપે છે વારા ઘડીએ. મને પણ કોઈ શોખ નથી અને તમને ધમકી લાગે છે ને તો ઠીક છે. બીજાના લીધે આપણા સંબંધો તૂટી રહ્યા છે અને હવે એ તૂટીને જ રહેશે. અઠવાડિયાનો સમય છે. અઠવાડિયામાં જો આને વેતી કરવી હોય ને તો કરી દેજો, કાં તો પછી મને છૂટાછેડાના કાગળે આપી દેજો. અત્યારે જાઉં છું મારા પપ્પાના ઘરે. અઠવાડિયાનો સમય છે. કાં તો છૂટાછેડાના પેપર્સ. હા તો કાંઈ નહીં, છૂટા છેડાના કાગળિયા મોકલાવી દેજે, સાઈન કરી આપી. અરે હોય ત્યારે ધમકીઓ એના હાથ નીચે રાખવા માંગે છે. દેવાંગ, મારા લીધે શું કામ આવું કરે છે? તારું ઘર ન ભાંગ. જો હું તો પારકી કહેવાય, કાલ જતી રહીશ, પણ દામિની સાથે તારે આખી લાઈફ કાઢવાની છે. પ્લીઝ સમજવાની કોશિશ કર. સમજી રહ્યો છું. જો હું તારા માટે જે કંઈ પણ કરું છું ને એમાં મારો કોઈ સ્વાર્થ નથી. ખબર છે મને. મદદ કરવા માંગુ છું તારી અને મદદ કરું છું તો એમાં શું ખોટું છે? પણ છતાંય હા મારી પત્ની જે સમજવા તૈયાર જ નથી. હવે એણે તો મને સમજવો જોઈએ કે નહીં? પણ નહીં, ક્યારેય પણ મને સરખી રીતે સમજ્યો નથી એણે. દેવાંગ, મેં સાંભળ્યું કે આ દામિની ડિવોર્સ માંગે છે તારી પાસેથી અને સાથે સાથે 50 લાખ રૂપિયા પણ. આ વાત સાચી છે? હા આ વાત સાચી છે. હા જો ને એ દિવસે એના પિયર ગઈ ત્યાર પછી ઘરે આવવાનું નામ નથી લેતી. મેં ઘણા પ્રયત્નો કર્યા કે એને સમજાવીને ઘરે પાછી લાવી શકું, પણ જો ને હવે એને આવવું જ નથી તો પછી શું કામ ખોટી ઘરે લાવવાના પ્રયત્ન કરી રહ્યો છું. સમજાઈ ગયું છે મને કે હકીકતમાં હું જ ખોટો છું. દેવાંગ, આ તો ખોટું કહેવાય ને. પત્ની છે એ તારી, તારે એને સમજાવવી જોઈએ, મનાવવી જોઈએ. આજ સુધી જે વાત માટે તું આદિત્યને કોસે છે હવે તું પણ એ જ કરે છે. બધા સંબંધો સાચા જ હોય છે, પણ સૌથી મહત્વનો સંબંધ હોય છે પતિ અને પત્નીનો, જ્યાં સમજણ, પ્રેમ, એકબીજા પ્રત્યેની લાગણી હોવી જરૂરી છે. તને શું લાગે છે મીરા, આ બધું તારા આવ્યા પછીનું થયું છે એમ? નહીં, પહેલેથી. આ દામિની જ્યારથી લગ્ન કરીને ઘરમાં આવી છે ને ત્યારથી આવી જ રીતના રહે છે. ક્યારેય પણ મારા મમ્મી પપ્પાનું સન્માન નથી કર્યું. અને જો ને મારા પપ્પા એ ગયા ત્યાર પછી મમ્મી એકલા છે ઘરમાં, પણ એમ છતાંય હંમેશા એવી જ જીદ લઈને બેઠી છે કે આપણે લોકો એ નોખા થઈ જવું છે. હવે તું જ કે ને, ઘરમાં 3 વ્યક્તિઓ છે તો 3 વ્યક્તિનું કામ ના કરી શકે? આટલી નાની વાતમાં ઘર ન ભંગાય. અને તું સમજ, જો તું ઘર ભાંગીશ ને તો બંને બાજુ તારી જ નુકસાની થશે. એક તો તારી જીવન સાથે તને છોડીને જાય છે અને માથે જતા 50 લાખ રૂપિયા આપવાની વાત છે. તારું ઘર ધોવાઈ જશે દેવાંગ આમાં ને આમાં. જે થવાનું હશે ને થઈને જ રહેશે. એને ક્યારેય હું બદલી નથી શકવાનો. જો મારા નસીબમાં લખ્યું હશે ને તો આપી દઈશ એને પૈસા. અને આમ પણ અરે ફસાઈ ગયો છું મીરા. આ તું કહે છે ને કે હું આદિત્યની જેવું કરી રહ્યો છું? નહીં, હું એના જેવો જરાય નથી. હકીકતમાં તો તું અને હું આપણે બંને એક જ હોડીમાં બેઠા છીએ, પણ છતાંય બંનેના કિનારાઓ અલગ અલગ છે. હા, તને આદિત્ય કુમાર સાથે એમના ચરિત્રની સાથે વાંધો છે, એવી જ રીતે મને દામિની સાથે પ્રોબ્લેમ છે. હે પત્ની કે જે પત્ની ક્યારેય પણ મને પતિ તરીકે સ્વીકારી નથી શકી. તું જ કે ને, હવે એની સાથે સંબંધ રહે તો પણ શું વાંધો છે અને ન રહે તો પણ શું ખોટ છે? દેવાંગ, સાચું કહું ને
તો હવે મને બહુ અફસોસ થાય છે કે હું તારા ઘરે આવી. મારે આવવાની જરૂર જ નહોતી. હું આવીને પછી જ બધું થયું છે. માનું છું કે દામિનીનો સ્વભાવ ખરાબ હશે, પણ અત્યાર સુધી તું ક્યારે રિએક્ટ નહોતો કરતો ને. હું આવી પછી આવું થાય છે. તો સારું થયું ને કે તું આવી પછી હું મારા માટે સ્ટેન્ડ લેતો તો થયો. પહેલા બોલી પણ નહોતો શકતો, પણ જ્યારથી તને સમજાવી રહ્યો છું ને ત્યારથી મને પણ એક વાત સમજાઈ ગઈ કે જો સામે નહીં બોલીએ ને તો કોઈ પણ વ્યક્તિ આપણી વેલ્યુ નહીં કરે. અને ખાસ આપણી પત્ની, એના હાથ નીચે દબાઈને રહેવું પડશે. એની માનસિકતા, એની આઈડિયોલોજી કંઈ જ સમજાતું નથી મને. અને એટલા માટે જ મેં હવે નિર્ણય કરી લીધો છે. શું? તું ઘરે ચાલ, હું આ નિર્ણય હું તને મમ્મીની સાથે જ જણાવવા માંગુ છું. ચાલ, હું મમ્મી સાથે ડિસ્કશન કરી લઉં. દામિની સાથે કઈ વાત થઈ? શું કહે છે? જુઓ, હા દામિની છે ને ઘરમાં આવવા નથી માંગતી. એને કોઈ પણ હિસાબે 50 લાખ રૂપિયાની સાથે સંબંધ છે, મારી સાથે નહીં. મેં એને ઘણી સમજાવી, ઘણા પ્રયત્નો કર્યા, પણ છેવટે એ 50 લાખમાંથી 40 લાખ રૂપિયા આવીને ઊભી રહી ગઈ છે. પણ દેવાંગ, આ તારા સસરા અને એની સાથે વાત કર ને. કરી હતી. સસરા પણ એનો જ પક્ષ લઈ રહ્યા છે અને કહેતા હતા કે જમાઈ રાજા આવી રીતે કોઈ છોકરીને તમે ઘરમાં લઈને આવો એ સારું ન લાગે. હવે તમે જ કહો શું કરવાનું મારે એનું. અને આમ પણ હા ગઈ છે ને એ તો સારું જ કર્યું છે. હા ક્યારેય પણ ઘરમાં ધરાઈને ધાન નથી ખાવા દીધું. બેટા, પણ તને એવું નથી લાગતું કે આટલા બધા રૂપિયા 40 લાખ ઓછા થોડા કહેવાય? એવું કામ કર ને, સમાધાન કરી લઈએ. આપણે દામિનીને પાછી લઈ આવીએ. સમાધાન? કેવી રીતના સમાધાન થઈ શકે? તમે જ કહો ને મમ્મી. જ્યારે સામે વાળું વ્યક્તિ સમજવા તૈયાર નથી તો એની સાથે સમાધાન ક્યાંથી કરું? જુઓ, હવે છે ને હું કંટાળી ગયો છું. આમ પણ આવું જીવન જીવીને પણ શું ફાયદો છે કે જ્યાં મારી જ પત્ની મારા ઉપર શક કરતી હોય, જે પોતાની જાતને સાચી સાબિત કરવા માટે થઈને ન જાણે કેટલાય શબ્દો બોલી નાખતી હોય. જાણો છો કે તને પણ આ દામિની જે પણ કાંઈ કહે છે ને એનું દુઃખ લાગતું હશે, પણ દીકરા, હા દામિની જો છૂટાછેડા કરશે તો તને ખબર જ છે ને કે આ જમાનામાં આ જનરેશનના છોકરાઓ કઈ રીતે જીવે છે. અને આપણે અત્યારે છોકરીઓની પણ અછત છે. પછી તું કુંવારો રહીશ, તારા લગ્ન કરવા બીજે પછી બહુ કઠિન થઈ જશે. નહીં થાય એવું કંઈ પણ. જો જેવી રીતના હું મારી લાઈફ જીવી રહ્યો છું ને એવી જ રીતના અત્યારે મારી ફ્રેન્ડ આ મીરાની પણ હાલત છે. મીરાને પણ આ આદિત્ય ડિવોર્સ આપી દેશે. પછી મીરા એ શું કરશે? એનું શું થશે? જુઓ, તારી વાત મને સમજાય ને, શું કહેવા માંગે છે? હા દેવાંગ, તું ક્યારનો ગોળ ગોળ વાત કરીએ જાય છે. કાંઈ સમજાય એવી વાત કર ને, તો મને પણ ખબર પડે કે તારો ઈરાદો શું. તો મને પણ ખબર પડે કે તું શું કહેવા માંગે છે. ત્યાં પણ તે કંઈ વાત ના કરી, મમ્મીની સામે કહીશ તો કે હવે કે શું છે એ વાત? મમ્મીની સામે કહીશ? શું વાત છે દીકરા? કઈ વાતની વાત કરે છે મીરા? વાતમાં એવું છે કે દામિની તો ડિવોર્સ આપવાની જ છે, આદિત્ય પણ ડિવોર્સ આપી દેશે, તો હું મીરા સાથે લગ્ન કરવા માંગુ છું. શું? શું? દેવાંગ, તું શું બોલે છે? આ લાંબો વિચાર કર. એમ થોડી લગ્ન થતા હોય. પણ મીરા, દેવાંગ પણ તારી ભલાઈ માટે જ વાત કરે છે ને, તો તારે દેવાંગ સાથે લગ્ન કરવામાં શું વાંધો છે? અને આમ પણ તમે વર્ષોથી જૂના મિત્રો છો, તો પછી તને પણ દેવાંગની જાણકારી હોય ને. વાત એ નથી આંટી, દેવાંગ બહુ સારો વ્યક્તિ છે, તો શું આટલા દિવસ તમારા ઘરમાં રહી હોય ને એના ભરોસા ઉપર. પણ મને સમાજનો ડર લાગે છે. કાલ સવારે લોકો વાતો કરશે ને કે પહેલાં તો સતી સાવિત્રીની જેમ રહેતી હતી અને અચાનક જ આ શું થયું કે પોતાના બેસ્ટ ફ્રેન્ડનું ઘર ભંગાવીને લગ્ન કરી નાખ્યા. મીરા, લોકો જે વિચારે તે આપણે શું કરવું છે ને
એ આપણે જોવાનું હોય. દેવાંગને અને મને કાંઈ વાંધો નથી તો પછી તું લોકોનું શું કામ જોવે છે? અને આમ પણ આ લોકો અત્યારે અને આવી પરિસ્થિતિમાં પણ વાત તો કરી જ રહ્યા છે ને, વધારે વાતો કરશે, બીજું શું. અને ખાસ વાત કે જો હા આદિત્ય અને દામિની એ બંને આપણને ચેલેન્જ કરવા માગે છે અને એ લોકોના મનમાં એવું છે કે આપણે લોકો એમના હાથ નીચે આવી જઈશું અને એની બધી બાબતો સાથે સમાધાન કરી લઈશું. પણ નહીં મીરા, આખરે આપણને પણ આપણું જીવન જીવવાનો હક છે. ક્યાં સુધી એ લોકોના હાથ નીચે દબાઈ દબાઈને જીવીશું? જો હું તો એવું જ માની રહ્યો છું કે હકીકતમાં આવું કરવું ના જોઈએ, પણ એમ છતાંય એ લોકોને સબક શીખવવા તો સબક શીખવવા. આપણે લોકો એક થઈ જઈએ એમાં કંઈ વાંધો નથી, કંઈ ખોટું નથી. હા બેટા, માની જા ને આ વાત. ઠીક છે,